કાર્યક્રમની શરૂઆત પહેલા કરીએ એ પહેલા આ દેશના પ્રિન્સ ફિલિપ ડ્યુક ઓફ એડિનબરાના અવસાન નિમિત્ત 3 વાગે આ દેશમાં પ્રાર્થના સભા મૌન સભા છે, પણ કાર્યક્રમમાં વિક્ષેપ ન પડે એ સમજીને આપણે આરંભે એમને આપણી આદરાંજલિ આપીએ અને પછી કાર્યક્રમની શરૂઆત કરીએ. 1 મિનિટ આપણે પ્રાર્થનામાં એમને અંજલિ આપીએ એવી સૌને દરેકને વિનંતી. ઓમ શાંતિ શાંતિ. મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં 2 મુદ્દે વાત કરવાની છે. સૌથી પહેલા જે વાત છે એ આપણે આ દેશમાં જ નહીં પણ ભારતમાં ખાસ કરીને જેનું એક સ્થાન રહ્યું છે ગુજરાતમાં, ગઝલ અને ગાયકીમાં એક સ્થાન એમણે આ દેશમાં પણ સ્થાપ્યું. કારણ કે અહીં અવારનવાર આવ્યા કરતા એ આપણા મિત્ર રિષભ મહેતાનું ગઈકાલે અવસાન થયું છે, તો એની સ્મૃતિમાં આપણો આદરભાવ રજૂ કરી. બિનિતાબેન અને રજનીભાઈને હું આવકારું. બંનેનું સહૃદય સ્વાગત છે. આજના દિવસનો કાર્યક્રમ આપણે નટુભાઈ સિંહ પટેલને સમર્પિત કર્યો છે. એની વાત કરવું એ સાથે સાથે મારે કહેવાનું મન થાય કે એક અરસે એવી વાત હતી કે આ દેશમાં વિનય કવિ લેસ્ટર, પ્રીતમ પંડ્યા લંડનમાં પણ ડંકો વગાડતા, અને આ બંને મિત્રો ઓપિનિયન સાથે પણ સંકળાયેલા. એ સાથે સાથે બીજા 2 નામ પણ સાંભળે છે જે આજે હયાત છે ગુજરાતમાં, અને અહીંયા ખાસ કરીને ગુજરાતમાં જેનો સિક્કો પડતો એવી 2 વ્યક્તિઓ જે આજે હયાત છે, આપણી વચ્ચે છે. તે છે ફિલ્મ તેમજ તખ્તાના ઊંચેરા કલાકાર નીરુબેન કામદાર, અને બીજું નામ છે હર્ષજીત રાય ઠક્કર. આ બંનેને આજે સંભાળીએ અને એમને તંદુરસ્ત સારું આયુષ્ય મળે એવું તો ઈચ્છીએ. પણ પૂર્વ આફ્રિકાના દેશોમાં નટુભાઈ પટેલની સાથે રહીને સતત કામ કરી, આ દેશમાં પણ વર્ષો સુધી જેને કામ કર્યું તખ્તે, એવા 2 નામ પણ સાંભળે છે. એક છે ઉષાબેન પટેલ અને બીજું નામ છે પ્રવીણભાઈ આચાર્ય. આ મિત્રો પણ સારું મજાનું આયુષ્ય ભોગવે અને તંદુરસ્ત રહે એવી આપણે તો ઈચ્છીએ. અને જેમણે આવતીકાલ મજબૂત કરી છે એવું સહજ કિરણ પુરોહિતને પણ સંભાળી લઈએ. તો નટુભાઈ એટલે શું? ગુજરાતી સાહિત્ય અકાદમી તો સમજાય, પણ ઓપિનિયનની સાથે પણ એમનો લગાવ આરંભથી સતત રહ્યો છે. ઘણી બધી રીતે નટુભાઈ એ પાયોનિયર નાટકના ક્ષેત્રમાં, ગુજરાતી ફિલ્મમાં પણ કલાપીતો લઈને એ જ આવ્યા હતા, અને સંજીવ કુમાર પણ એમની શોધ હતી. તો એ બધી વાત કરતા કરતા આનંદ સાથે હું કહું કે આપણે
એક આવી એક સરસ મજાની વ્યક્તિ ને આ અવસર સમર્પિત કર્યો છે એનો એક આનંદ છે. અને આ સાથે મારે કહેવું જોઈએ કે આજના દિવસનો કાર્યક્રમ નું સૂત્રધારપણું અશોકભાઈ કરણીય સાંચવવાના છે. અને આજના આપણા જે અતિથિ બે મિત્રો છે, રજનીભાઈ અને બિનિતાબેન, એનો પરિચય પંચમભાઈ કરશે, પણ હું અશોકભાઈને આ કાર્યક્રમનું સંચાલન હવે સુપ્રત કરીશ. નમસ્કાર મિત્રો, માનનીય શ્રી વિપુલભાઈ, રજનીભાઈ, જીએલએના બધા મંત્રીઓ, બધા મિત્રો, ફરી આપનું સ્વાગત છે રજત રાન પડાવે ઉત્સવમાં. શનિ રવિ તો આપણો ઉત્સવ થઈ ગયો છે. આજે આપણે રજનીભાઈ અને બિનિતાબેન પ્રસ્તુત નાટક જોવાના છીએ, એની માટે આપણે બધા આતુર હશું. પણ એની પહેલા હું વિનંતી કરીશ પંચમભાઈને કે એ રજનીભાઈને ઇન્ટ્રોડ્યુસ કરે, એમની ઓળખાણ કરાવે, એમના વિશે વાત કરે, અને પછી આપણે કાર્યક્રમ તરફ આગળ વધશું. ગુજરાતી લિટરરી એકેડમી અને કવિશ્રી પંચમભાઈ. આભાર અશોકભાઈ. રજની શાહનો થોડોક પરિચય આપું. રજની શાહ ઉર્ફે આરપી અને એમના પત્ની બિનિતા શાહ અમેરિકાના પૂર્વ કાંઠે વસે છે અને તબીબી સેવાઓ સાથે સંકળાયેલા રહ્યા છે. હૃદયથી આરપી નાટકના જીવ છે. પ્રાધ્યાપક મધુસૂદન કાપડિયાના મતે આરપીની સર્જકતા એકાંકીઓમાં 16 કળાએ મોહરી ઉઠી છે. આ એકાંકીઓમાં સાહિત્યિકતા અને અભિનય ક્ષમતાનો વિરલ સમન્વય છે. આરપીના નાટકો આટલા સફળ છે એનું કારણ માત્ર આરપીની સર્જકતા જ નથી, પણ લેખક આરપીની સાથે નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા આરપીનો વિનિયોગ થયો છે. આનાથી પણ વિશેષ લાભ તો આરપીને એ મળ્યો છે કે આરપી નાટ્યવિદ છે. સમગ્ર ગુજરાતમાં કે ગુજરાતીઓની દુનિયામાં આરપી જેટલા નાટકો કોઈએ નહીં જોયા હોય. વિશ્વવિખ્યાત સર્જકો અને દિગ્દર્શકોની કૃતિઓથી પણ એમની સર્જકતા પરિપ્લાવિત થઈ છે. તો આપણા નાટ્યવિદ ચીનુ મોદી કહે છે કે આરપીનું નામ દરિયાપાર અને ખાસ કરીને અમેરિકાના ગુજરાતીઓમાં ખૂબ જ જાણીતું છે. એ વાર્તાકાર ઉપરાંત નાટ્યકાર છે. ઘરના રીડિંગ રૂમમાં બેસી નાટક લખતો આ ગુજુ લેખક નથી. એને રંગભૂમિનો સાક્ષાત અનુભવ છે. એ નાટક લખે, દિગ્દર્શન કરે, અભિનય કરે. રંગભૂમિ સાથે આવો પ્રત્યક્ષ સંબંધ હોવાને કારણે આરપીના એક અંકી નાટકો માત્ર વાંચવા માટેના નાટકો નથી હોતા. એમાંના ઘણા ખરા લખાયા પહેલા ભજવાયા છે. નાટકને રાષ્ટ્રીય જવાબદારી, નૈતિક ફરજ લેખતો આરપી બ્રોડવે, ઓફ બ્રોડવે અને ઓફ બ્રોડવે પરના નાટકો જોવા લાંબી કતારમાં પણ ઉભો રહે. આમ રંગભૂમિ એને પ્રિય નહીં, અતિ પ્રિય છે. તો ચાલો ગુજરાતી ડાયસ્પોરાના ઘરેણા સમા નાટ્યપ્રેમી માનુષ સાથે નાટકના રંગરાગમાં ગુલતાન થઈએ. અશોકભાઈ. આભાર પંચમભાઈ. અને જે તમે આરપીની જે વાતો કરી એનાથી બધાની ઉત્સુકતા વધી જ ગઈ છે. સો without a further delay, without a further ado, may I invite Dr. R.P. Shah and Vinita Shah and hand over the proceedings to you. R.P., over to you. Thank you. વિપુલભાઈ, થેન્ક યુ માટેનું સ્પેશિયલ હું પછી આપણા પ્રોગ્રામ પતે પછી હું કરીશ ચોક્કસ. અશોકભાઈ, તમારા હાથમાં હું હવે છું. પંચમભાઈ સરસ ઇન્ટ્રોડક્શન આપ્યું, બહુ સરસ, વેરી ગુડ. સર, પહેલી વાત તો ફરીથી હું પૂછી જાઉં કે અવાજ બરાબર છે ને, કેમ કે હવે એના પર જ મારે જીવવાનું છે. તો અવાજ બરાબર છે? હા, વિપુલભાઈ હા કે છે બરાબર છે, અને અશોકભાઈ મને પહેલા ઓકે કરી દીધું છે. સારું, મારું વાત કરવાની સ્ટાઇલ એવી રીતની છે કે પ્રોગ્રામ લેક્ચર મારું જેમ કોલેજના પ્રોફેસર આપે એવી રીતનું નથી હોતું. હું જાણે કે તમારું મિત્ર છું, તમારી સાથે કોકટેલ પાર્ટીમાં બેઠો છું અને એ પ્રમાણે હું રજૂ કરીશ. મારી સાથે મારા કેટલાક રોદણા પણ હું રડીશ, એ પણ ખરું. પણ એક વસ્તુ છે કે જે કંઈ હું બોલીશ તે માત્ર નાટક માટે બોલું છું. નાટક માટે તો હું અમેરિકા આવ્યો હતો. હું તો મેડિકલ ડોક્ટર હતો, મેં પ્રેક્ટિસ કરતો હતો, બધું થતું હતું. પણ આ એક જે ક્યુરિયોસિટી એક હતી, મારું ભૂત અંદર મનમાં ભરાઈ ગયેલું હતું, એટલે હું એ ઘડી આવ્યો. અને પછી આ એક એવો પ્રસંગ થયો, જેમ જેમ હું નાટકો જોતો ગયો તેમ તેમ પેલી ગ્રીક વાર્તા જેવું થયું કે પેલા બધા આદિવાસીઓ બેઠા હોય અને પછી કુંડની અંદર
બહારથી પ્રકાશથી સૂર્ય અંદર એ લોકોને પેલા પાણીમાં દેખાતું હોય, એ પ્રતિબિંબ બધા જોતા હોય, સવાર પડે સાંજ પડે બધા કામળો લઈને જતા રહે બધા. એક માણસ બહાર નીકળ્યો, એને જોયું કે આ પ્રકાશ ક્યાંથી આવે છે, અને પછી એ બહાર જઈને જોયું તો એને સાચમાં જ સૂર્ય દેખાયો. ત્યારે એ જે આશ્ચર્ય થયો, એ આશ્ચર્ય મને 57 વર્ષ પહેલા, હું 67માં અહીં અમેરિકા આવ્યો, અને હું તો આવેલો મધરને તો એવું કહીને આવેલો કે અઠવાડિયામાં તો પાછો આવી જાઉં છું, તમે જુઓ તો ખરા. એકવાર હું પ્રેક્ટિસ શરૂ કરું પછી અમેરિકા ન પણ જવાય મારાથી. અને તે વખતે તો વિસા પણ આમ પાણીના ભાવે મળતો હતો, જાઓ ને તરત તમને વિસા આપી દે. એટલે એવી કઈ બહુ કઠિનાઈ નથી, પણ મારે પ્રેક્ટિસ પણ કરવાનું હતું અને એક કાર્ડિયોગ્રામ મશીન પણ ઘેર લાવવાનું હતું. એટલે મારા મનમાં કે અમેરિકા જઈશું, નાટકો જોઈશું, અમેરિકા જોઈશું, અને પછી પેલું કાર્ડિયોગ્રામ મશીન મેડ ઇન યુએસ લઈને ઘેર આવીશ. પણ પછી શું થયું, આ પેલાને જેવું થયું. પેલો ગયો બહાર અને એને સાચમાં જ સૂર્ય જોયો. પછી એ બધાને કહેવા તો ગયો, બરોડા પાસ ગયો કે ભાઈ તમે જુઓ છો એ તો પ્રતિબિંબ છે સૂર્યનું, અને હું તો રિયલ સૂર્ય જોઈને આવ્યો છું. અને એમ કરતા કરતા ત્યાર પછી મેં બધા 400-450 નાટકો જોયા. તો હું તમને એક પહેલા લેક્ચરમાં પહેલા કહી દઉં કે જુઓ, અહીં ઘડી નાટક જોવા જઈએ ત્યારે આવી પ્લેબુક મળે આપણને, જેની અંદર શું હોય કે ભાઈ હું નાટક જોઉં ત્યાર પછી મારી નોંધ લખું, જે કંઈક નોંધ લખું તે, અને એ નોંધની અંદર આવી રીતે માર્ક આપું. 10માંથી 7 માર્ક. આ નાટકને મેં 7 માર્ક આપ્યા. 2000 આ નાટકની તારીખ છે ઓક્ટોબર 7, 2000. એની અંદર મારી નોંધ લખું. પછી એ નાટક વિશેના જે રિવ્યુ આવે તે આની અંદર હોય. પછી હું ધીમે ધીમે કમ્પેર કરું કે આ જે તજજ્ઞો છે જે નાટકના, એ અને હું કેટલા ડિફર થઈએ છીએ, આપણે કેટલો તફાવત પડે છે. અને એમ કરતા 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 બિલ્ડઅપમાં એક ટાઈમ એવો આવી ગયો કે જે ન્યુયોર્ક ટાઈમ્સનો રિવ્યુઅર હોય તે અને મારી નોંધ કાચી, એ બંને સરખી નીકળે. તો મને નવાઈ એ લાગે. અને ઉપરથી પાછું સહેજ હાસ્ય એવી રીતનું આવે કે આ પણ મારા જેટલો જ ભાગો છે. આમ તો ખરેખર એ કોસ્ટ ટુ કોસ્ટ આખી દુનિયામાં એના આર્ટિકલ વંચાતા, પણ એ મારા જેવું કેવી રીતે લખ્યું એને, એટલે આ પણ મારા જેટલો ડોબો છે, આને પણ આગળ જવું જોઈએ એવું મને લાગે. આમાં મારા માટે હું નથી કહેતો, પેલાના માટે હું કહેતો. તો એવી રીતે નાટકો એમ કરતા કરતા 400-450 નાટકો જોયા. હવે આ જે લુદ્ધિ છે એનું આ અત્યારે મારા ભાષણની અંદર હું તમને વ્યંગાવલોકન કહું છું. હું કોલેજનો પ્રોફેસર નથી કે આ કોર્સની અંદર આવે એના માટે 100માંથી 78 માર્ક આપવાના, એવું નથી. મારે માત્ર એવું કેવું છે કે હું તમને બર્ડ્સ આઈ વ્યૂ બતાવી દઉં છું, અને 10 મિનિટમાં તો કેવી રીતે હું તમને આખું નાટ્યશાસ્ત્ર બતાવું. પણ એક વસ્તુ છે, આ કવિતા નથી, આ ગઝલ નથી, આ એવું નથી કે આપણા મધુસૂદન કાપડિયા બોલે કે કવિને એક પંક્તિ ઈશ્વર આપે. ઉમાશંકર જોશી પડ્યું કે કવિને એક પંક્તિ ઈશ્વર આપે, પછી બાકીની પંક્તિઓ તમે લખો. ના સાહેબ, નાટકમાં એવું નથી. બહુ અઘરું છે. નાટક 0 થી શરૂઆત થાય. આ હું તમને બોધ નથી આપતો, આ કેટલી અઘરી પ્રોસેસ છે, અને હું તમને પછી સ્ટેટિસ્ટિક્સ આપું છું. અઘરી વસ્તુ એટલા માટે કે 0 થી શરૂ થાય, ત્યાર પછી એની બ્લુ પ્રિન્ટ નક્કી થાય. આ બધું લેખકના દિમાગમાં થાય. એ બ્લુ પ્રિન્ટ નક્કી થાય, કયું પાત્ર ક્યારે એક્ઝિટ લેશે, તે વખતે પેલું આગલું પાત્ર શું કરતું હશે. પછી એનામાં ચોંટ આવે છે કે શું, એ શું છે, આખી નાટકની પ્રોસેસ શું છે, એનું એક માત્ર સનાતન સત્ય છે. હી ઇઝ અ સ્ટોરી ટેલર. આ યાદ રાખજો. વારંવાર મેં લાસ્ટ ટાઈમ પણ વિપુલભાઈને કહેલું કે નાટક લખે છે એ પ્રમાણે બધું થાય છે. આ બધા તો કૂટા છે, ચેસમાં રમતા કૂટા. આ રાજા, આ ક્વીન છે, આ પેલો ઘોડો લઈને આવ્યો, આ બધા મૂવ થાય છે. પણ એ બધું થાય છે ક્યાં? ચિત્તમાં થાય છે પહેલા. અને એ ગોઠવતો બધું કરે છે, અને ત્યાર પછી ધારો કે એને કોમર્શિયલ બનાવવાનું છે, તો એ કોમર્શિયલ બનાવવા માટે પછી સુથાર લાવો, એના પછી સેટિંગ કરો, એના પછી રંગારા લાવો, પાછળ ચિત્રકારોના બધા ચિત્રો દોરો, એ બધું. આ બધું કર્યા પછી પાછો લાઇટ વાળો આવે, અને ત્યાર પછી બધા હાર્મોનિયમ તબલા વાળા આવે. આ બધો ઠાઠ પછી થાય છે. વાત એક જ છે, વાર્તા લાવો, બ્રિંગ એ સ્ટોરી. આ માણસ બેઠો છે અદબ વાળીને પ્રેક્ષક ગૃહની અંદર, હવે કથો ખેલ બતાવો બસ.
આ ખેલ બતાવો, જેને આવડે એ નાટક થાય. આપણી સ્થિતિ શું છે જો આમાં કોઈને ખરાબ ના લાગે માટે કહું, આપણી સ્થિતિ શું છે? આપણે કંગાળ છીએ. ગુજરાતી સાહિત્ય એવું નહીં, એસજ નાટ્યકારો પાછળ ખસી ગયા છે. પણ દાખલા તરીકે આ એક આર્ટ છે, એવી રીતે લઈ લો તમે, અને કોઈક વાર તમે નાની કવિતા વાંચો ખાલી, તો શું કેવું ફટાક કરશો તમારા મગજની અંદર એક જાદુ થઈ જાય છે. જો હમણાં 2 દિવસ પહેલા ફેસબુકની અંદર એક કવિતા આવી. હું તો તને દાખલો આપું છું કે નાટક કળા એ બીજી બધી કળાઓની સાથે એક લુદ્દી તરીકે બહાર આવે છે. અને આ લુદ્દી યાદ રાખજો, ખાસ શબ્દ એટલા માટે. જો હવે આ તો હરીશ મીનાશ્રુ મારો ભાઈબંધ છે, આ કવિતાનો પ્રોગ્રામ પણ એવું લખે, આ બધું જે અત્યારે કોવિડ ચાલી રહ્યું છે એટલે બધાને ડોક્ટરની પાસે જાઓ એટલે તરત જ તમારા બ્લડ ટેસ્ટ ને યુરિન ટેસ્ટ ને બધું કરાવવા માટે. તો હરીશ મીનાશ્રુ એ જાગતો કલાકાર છે. એટલે શું કે છે? ચીપિયાથી ચપ્પ દઈ પકડું અનુષ્ટુપ. કવિતા છે ને, કવિ છે. ચીપિયાથી ચપ્પ દઈ પકડું અનુષ્ટુપ. અને પછી એક પિંગળની વાત કરી છે, જવા દો, એ લીટી બી મને યાદ નથી. પણ પછી ચીપિયાથી ચપ્પ દઈ પકડું અનુષ્ટુપ, કે સરસ્વતીએ કીધું કે હવે ભાઈ લોહી મૂતર અને જોડણીની જાંચ. પોસિબલ કેવી રીતે છે? તમારા મગજની અંદર આવી ગયું કે લોહી મૂતરની તપાસ તો સમજ્યા, આ ડાક્ટર ફલાણા પાસે ગયા છે, પણ આ વચ્ચે જોડણીની જાંચ ક્યાંથી આવી ગઈ? કેમ કે કવિ છે, એ કવિએ આ અંદર મૂકી દીધું. જો એવી એક કવિતા આપણે તો સામે પંચમભાઈ છે, પંચમભાઈ એક કવિતા હમણાં ફેસબુકમાં મૂકેલી, તો એક દાખલો આપું છું. આ કેવી રીતે તમારા મગજની અંદર કેવી રીતે ઠંગ કટે એક ઘંટડી વાગે છે તે જુઓ. છોટાને તો જાદુનો ખેલ કરતો હોય તો માણસ સ્ટેજ પર એવી રીતે કરે છે. છોટાને કર્યો મોટો, મોટાને હટાવીને. પેલા 3 ગ્લાસનું જાદુગર હોય ને, જે 3 ગ્લાસ મૂકતો હોય ને એમાં એકમાં દડો હોય, 2 ખાલી નીકળે, તો એવી રીતે છોટાને કર્યો મોટો, મોટાને હટાવીને. હવે જે લીટી આવે છે એ જો, સાંપ્રતને ખરીદ્યો છે ભૂતકાળ વટાવીને. સાંપ્રતને ખરીદ્યો છે ભૂતકાળને વટાવીને. હા, કેવી રીતે? તો કે આ કોઈ આઈન્સ્ટાઈન સ્ટેજ પર આવ્યો, કાળા કપડામાં જાદુ કરી ગયો, અને એ તમને એક ઇક્વેશન આપે છે, E = mc². આવી જે બધી જાદુ બધી વસ્તુ ખરી ને, એ સ્ટેજ ઉપર એવું થાય છે. ફરીથી પેલી લીટી હું પેલી લઈ આવું. આ નાટક શું છે? ઇઝ અ સ્ટોરી ટેલર. શરીફા વીજળી વાળા ફેસબુકની અંદર વાર્તાઓ કરે છે, એટલી સરસ વાર્તાઓ કરે છે, બહુ મજા આવે એવી રીતનું. પણ આ વાર્તા તમારા મગજની અંદર એક એનું પૃથ્થકરણ થાય છે. એ પૃથ્થકરણ શું થાય છે? બહુ તમને ટેકનિકલ નહીં લઈ જાઉં, પણ કોઈ વાર તમે એવો વિચાર કરો, એકવાર વિચાર કરો કે કેવી રીતે થતું હશે, આ રસાયણ કેવી રીતે થતું હશે કે 50 વર્ષ પહેલાનું તમને યાદ આવે, તમે ગામમાં ગયા ને ગભાણની સોડામાં આવે, સમજો કેવી રીતે થાય છે? તો કે એમાં ન્યુરો ટ્રાન્સમીટર હોય છે. મેડિકલમાં નથી લઈ જતો, સોરી. તો એ મારી બધી બાજુઓ બેસી છે, એ મને ઘડિયાળ બતાવ્યા કરે છે. અશોકભાઈ, તમે ચિંતા નહીં કરતા, એક પહેલા સ્ક્રીનર અહીંયા છે. તો એટલે એનીવે એ જે પૃથ્થકરણ જે થાય છે એ ન્યુરો ટ્રાન્સમીટર હોય છે, અને એના પોચકા હોય, એ પોચકા ફટકરતા ફૂટે, અને તમને કોઈ એકદમ શબ્દ યાદ આવે, કોઈ યાદ થાય. આ વાર્તાઓ જયારે આવે છે ને, ત્યારે તમે ધમકદની પોસ્ટ ઓફિસની વાર્તા લો. અલી ડોસો તમે આવ્યો, અલી ડોસો ને મરિયમના કારણે, ગજબ વાર્તા તમારી પાસે તમારા મગજની અંદર ફરે છે. પણ પેલું ન્યુરો ટ્રાન્સમીટરમાં કનેક્ટ થઈને નાટક થાય છે, મગજની અંદર નાટક થાય છે. અને મગજમાં તમે પાત્રો ગોઠવેલા છે, દરેકનો અલી ડોસો જુદો છે. મારો અલી ડોસો મોડલ સ્કૂલમાં હતો ત્યારે ત્યાં આગળ ઇબ્રાહિમ હતો, એ ઇબ્રાહિમ ખાલી સિંગ વેચતો હતો, તો એ ઇબ્રાહિમ થાય છે. એ ઇબ્રાહિમ મારો અલી ડોસો. 44 છોકરાઓ, 44 અલી ડોસા, 44 અલી ડોસાની 44 મરિયમ છોકરીઓ. આ બધી વાર્તાઓ આવી થાય છે. કોઈ ઉમાશંકર જોશી લખે કે કોઈ બી વાર્તા આવી, જે વાર્તાની સાથે એક પિષ્ટ પેશન થઈને એક એ વસ્તુ થાય છે. આપણી સ્થિતિ શું છે? છેલ્લું નાટક કયું સારું જોયું? વિહંગાવ લોપન છે, એટલે માટે કોઈને આમાં પર્સનલી લેવાનું નથી. સીતાંશુનું તોખાર સાહેબ કેટલા વર્ષો થયા? 3 દાયકા થઈ ગયા. પછી સીતાંશુએ શું કર્યું? સીતાંશુએ સુંદર કવિતાઓ લખી. નાટકને કેમ અટક્યા નહીં? આટલો સરસ હાથમાં કસબ લઈને કોઈ નાટક નહીં થયું. મધુરાએ શું કર્યું? આ છેલ્લું સારું નાટક એમનું થયું ખેલંદો. આ બંને એડોપ્ટેડ હતા,
પણ એમને એટલું સરસ રીતે કર્યું કે મૂળ લેખક આપણે ભૂલી જઈએ છીએ. તો ખેલન તો પછી શું કર્યું? કઈ નહીં. અરે તો એમને પ્રાઇઝ મળ્યું, એમને તો 1 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું. શું થયું? અત્યારે વિલીન થઈ ગયું, એનો અત્યારે તમે ઇતિહાસ તરીકે થઈ ગયો. ત્યાર પછી શું થયું? જે લોકો અત્યારે ભારતમાં નાટકો કરે છે એની એક વસ્તુ સમજી લો. આ અગેન પાછું મારે ફરી દર વખતે થાબડવા પડે છે. તમે ખોટું નથી કરતા, હું તો દૂરથી જોઉં છું હવે, કે હું 10,000 માઇલ દૂર છું. મેં આંતરરાષ્ટ્રીય પેલા સાચો સૂર્ય જોઈને આવ્યો છું. એટલે હું તમારા પ્રતિબિંબો પર સહેજ એવું કહું છું કે આ તો ખાલી શેડો છે. જો પાણી હાલે છે સાથે શેડો પણ હાલે છે. તું સાચો સૂર્ય જો સવારે ઉગે છે, સાંજે જો આટલો મોટો થાય છે. તો એ બધા ત્યાં નાટકો કરે છે. એટલો બધો પ્રયત્ન કરે, એટલા બધા યંગ બ્લડ છોકરાઓ એટલા બધા સરસ છે. પણ એને જે કરનારા છે એ બીજી બાજુ લલચાઈ જાય છે. સરસ ડ્રેસ કરે, ઓડિશામાં ડાન્સ કરે, આ કરે તે કરે. 7-7, 8-8 જણા તો મ્યુઝિશિયનો બેઠા હોય અને બધા તાલમાં ગાય. બધા એકચ્યુઅલી પરફોર્મિંગ આર્ટ્સની ફેકલ્ટીમાં ટ્રેન થયેલા હોય. એટલે એમની જોડે ક્યાં કમ્પેરિઝન થાય? પણ અહીં અમેરિકામાં એક કોમર્શિયલ આવતી હતી કે બધું કરો ત્યારે પછી એક ડોસી એવું પૂછે, આજે બધા પોલિટિશિયનો ઉભા રહે ને ઇલેક્શનમાં, ત્યારે પેલી ડોસી એવું કહે છે. આ કોમર્શિયલ બહુ હિટ થઈ ગયેલી હતી અને એવી ચાલી કે ઇવન અત્યારે પ્રેસિડેન્ટ પણ એને કોટેશનમાં વાપરે. એ ડોસી શું બોલે છે? વેર ઇઝ ધ બીફ? તો આરપી તમને એ બધાને એવું પૂછે છે, નાટક ક્યાં છે? નાટક બતાવો તો ખબર પડે. અહીં ગાડી એક લીટી હું ખાસ કહું છું કે મારે પેલું નાટક તમને બતાવવું છે ને એમાં મારો જીવ છે. પણ એક વસ્તુ યાદ રાખો, પોસ્ટ ઓફિસની વાર્તા અહીં ગાડી હું આજે મારો પૂર્વ ભૂમિકા છે એ બતાવું છું. આ નાટકની પૂર્વ ભૂમિકામાં મેં પેલા અલી ડોસાનો દાખલો આપ્યો. સાહેબ કેટલા વર્ષો પછી, 40 વર્ષ પછી, 50 વર્ષ પછી મણીલાલ હ પટેલ એક વાર્તા લઈને આવે છે, બાપાનો છેલ્લો કાગળ. થોડો ગદગદ થઈ જાઉં છું કેમ કે બાપાનો છેલ્લો કાગળ અતિ સુંદર વાર્તા છે. એટલી બધી સુંદર વાર્તા છે કે મારા મગજની અંદર આજે બધા ન્યુરો ટ્રાન્સમિશનના પોચકા ભરી ગયા છે બધા અંદર અને ફૂટે છે ફટાફટ. એ કાગળ જયારે વાંચે છે ત્યારે એનું નાટક બનાવો. તમારા નાટકની અંદર શું આવશે? પેલું જેમ અલી ડોસો છે અને મરિયમના કાગળની રાહ જુએ છે ધૂમકેતુનો, તો અહીં ગાડી મરણ પછી રતિલાલ કાગળ વાંચે છે. કાગળ વાંચે છે એમાં શું આવે છે? તમારી આંખમાં આંસુ આવે. આંસુ આવે એને સારું નાટક છે એવું નથી કહેતો હું તમને કહું છું કે કઈથી કઈ આ ન્યુરો ટ્રાન્સમીટર, કઈ વિદ્યાનગરમાં વાર્તા લખે છે, કઈ ન્યુયોર્કની અંદર આરપી આ વાર્તા વાંચે છે. આ શું થાય છે? આપણા પોચકા આવે છે. સાહેબ મરદ થઈને કોણ રડે? હું બાથરૂમમાં ગયેલો, કોમોડ પર બેઠો ઢાંકણું પાડીને અને રડું છું. આ નાટક થાય છે. આજે જે ન્યુરો ટ્રાન્સમીટર થયા એ વાર્તા 10,000 માઇલ દૂર પર શું થાય છે? અને સાહેબ એનું નાટક નથી થતું. અરે ઉભા રાખો, એક તમારે સ્ટેજમાં કશું કરવાનું નથી, એક પાઠ પણ મૂકવાની નથી, કશું કરવાનું નથી અને તમે એ નાટકને મૂકો. એક જ જેની જરૂરત છે, પેલો ડોસા જેવો એક અવાજ આવો કે જે પેલો બાપુ કાગળ લખી ગયો છે વાંચે છે બસ. અને પછી એને એક જ ઉપર ઓવરહેડ લાઇટ આપો અને બીજું કશું કરો નહીં અને તમે જવા દો. અને જુઓ પ્રેક્ષક શું થાય છે, બોલે નહીં, થોડી વાર શ્વાસ લઈ લે. જે લોકો વોટ્સઅપની અંદર 2 અક્ષરના જે ભાષાંતરો કરીને જવાબને ટ્રાન્સમિશન કરે છે એ લોકોને આ નાટક જોવાથી તેમનો શ્વાસ બંધ થઈ જશે. ઘણી પર તો જોવું પડશે કે આ લોકો જીવે છે કે મરે છે, કે એટલી બધી સુંદર ઇફેક્ટ છે આ નાટક. અગેન પેલી લીટી રિપીટ કરું છું, નાટક એ વાર્તા તમારા મગજની અંદર કેવી રીતે આવે છે તે અને તમારા મગજમાં એનું શું ટ્રાન્સફોર્મેશન થાય છે તે આ નાટક. આનાથી બીજું કોઈ ડેફિનેશન નથી, આનાથી કોઈ ડેફિનેશન નથી. વાર્તા દરેક છે, કવિ પણ વાર્તા જ કરે છે. આમ તો તમારા મગજની અંદર શું રસાયણ થાય છે તે જોઈ લેજો. અને આ વાર્તા છે બધી પોસ્ટ ઓફિસ. હવે જે વિધાન છે એ છપેલું રહેશે કાયમ. આ ધૂમકેતુનો અલી ડોસો એ જ મણીલાલનો પેલો ફાધર. આ રતિલાલ જે કાગળ વાંચે છે એ મરિયમ છે. અને આ વાર્તાઓ જે આપણે લઈને બેઠા છીએ આ બધી મરિયમો છે. આ આરપી મરિયમ છે. એને કોમળ પર જઈ અને આંસુ આવે છે. આ મરિયમ ચૂકી ગઈ છે કાગળ વાંચવામાં, તે આ મરિયમ. ફરીથી થેન્ક્સ ટુ ધૂમકેતુ, થેન્ક્સ ટુ મણીલાલ હ પટેલ. મણીલાલ હ પટેલની આ એક જ વાર્તા લખી હોત
અને પછી સાહેબ આખી જિંદગી લીલા લહેર કરી હોત તો પણ મણિલાલ સેન્ચુરી સુધી યાદ રહે. જેમ ધૂમકેતુને કેટલી વાર લોકોએ પથ્થર નાખ્યા પોસ્ટ ઓફિસ વાર્તા માટે, પણ ધૂમકેતુ ઇઝ નેવર ગોઈંગ ટુ ડાઈ વિથ પોસ્ટ ઓફિસ. તો આ મણિલાલ. તો હું આ ખાલી નાટક વિશે વાત કરી. હવે આપણે નાટક મારું બતાવું છું અને જો નાટક કેવી રીતનું છે એક વસ્તુ કહી દઉં, નાટક વિશે હું પછી વાત કરવાનો છું. નાટકના વખાણ કરવા માટે નહીં, નાટક તમારા મગજમાં કેવી રીતે સિંક થાય છે એના માટેની એક પ્રોસેસ. પછી શું છે મેજિકલ થોડું આપણે બતાવશું તમને નાટક પછી. મારા નાટકમાં વિપુલભાઈના ખાસ મિત્ર અને મારા પણ મિત્ર મધુસૂદન કાપડિયાનો પણ એક નાનો વિડીયો છે. મધુસૂદન કાપડિયા એની અંદર 8 મિનિટ બોલશે. સાહેબ તો બધું બહુ બોલ્યા છે. સાહેબને માઇક્રોફોન બહુ ગમે છે એટલે બહુ બોલ્યા છે, પણ તમને મજા આવશે જો 8 મિનિટમાં પણ સાહેબ બધું કહ્યું છે. અને પછી મારે કશું કહેવું છે તો એ નાટક કરીશું. તો અશોકભાઈ હવે આપણે વિડીયો શરૂ કરીએ. અને આ દિશા અમે રજૂ કરીએ છીએ. સેલ લાઈટ ડીમ કરો પછી ફરી એન્ટ્રી કરશે. Hi, I'm Dr. So-and-so. Glad to see you. આ પહેલા તમે તમારા અર્થ ડેટાના રિસર્ચ પ્રોજેક્ટમાં ડેટા ઈમેલ કર્યો છે એ સંસ્થાને મળી ગયો છે અને આ જે પહેલા તબક્કાનું જે રિસર્ચ છે એમાં તમે ભાગ લીધો એના $100 તમને મળી ગયા છે. સપોઝ યસ સર. અને ઉપરથી બોનસ તરીકે એક મફત ટી શર્ટ પણ પૃથ્વીની છાપવાનું મોકલ્યું છે. ગુડ 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 ગુડ. હવે જુઓ, તમારે કોઈ નામ નથી, તમે માત્ર એક ફાઇલ નંબર છો, ફાઇલ નંબર 1226. જોકે એના આગળ બીજા 8 મુદ્દા આવે છે. એ બતાવે છે કે દુનિયામાં આવા રિસર્ચ પ્રોજેક્ટ બીજે બધે થઈ રહ્યા છે અને સૌભાગ્ય આપણા ગામમાં પણ આપણને લાભો મળે છે એટલે એ પ્રોજેક્ટ થઈ જશે. હવે તમે શું થયું છે કે ઇન્ટરવ્યુમાં કંઈક એવું કશું ભર્યું છે કે જેથી સંસ્થાને એવું લાગે છે કે ક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન છે કે જે પ્રાઇવેટ છે એટલે સંસ્થાએ એને કોડ આપ્યું છે ON 57, આઉટ ઓફ નોર્મ 57. માટે તમને બીજી વાર બોલાવે છે. ટૂંકમાં આ કોડ OON એટલે હું બીજા લોકો કરતા વિચિત્ર છું એમ. કરેક્ટ. થેન્ક યુ. આપ સમજો છો તમે વિચિત્ર છો માટે તમને બીજી વાર બોલાવ્યા છે. માટે આ વખતે અમે તમને $1000 આપીશું. હવે થોડીક સૂચના આપી દઉં કે અહીં ઘણી દિવાલ છે અને આ દિવાલમાં અંદર વિડીયો કેમેરા મૂક્યા છે જે લોકો અંદર થોડી વાર રેકોર્ડ કરશે. ડોન્ટ વરી સાંભળો, તમારો ચહેરો કોઈને ઓળખાય નહીં. એ લોકો એના પર કંઈક એમ માની લો ને દાઢી મૂકી દેશે, કંઈક ભભૂતિ લગાડી દેશે કે કંઈક આંખ ઉપર કાળી પટ્ટી લગાડી દેશે. પણ મારા 1000 નક્કી, રાઈટ? ને એમાંથી કશું કપાય નહીં.
કશું કપાય નહીં, તમે ચિંતા નહીં કરવા એના માટે. તમને એના માટે સંસ્થા શું કરશે? ટેક્સ ન અપાય માટે અમે તમને 1099 ફોર્મ ભરી આપીશું, જેથી તમારે એ ઇન્કમ બતાવવાની જ નહીં. સંસ્થાને ખબર છે કે વી ઇન્ડિયન્સ આર એલર્જીક ટુ ટેક્સ. અને ટી શર્ટ, ચલો ને ટી શર્ટનું પણ એક ફોર્મ ભરી દઈશું. હા, ચલો લખી નાખીશું કઈ કે તમારો આગલું જે ટી શર્ટ તમને જે મળ્યું એમાંથી જે પૃથ્વીનો લોગો હતો પેલો ગોળ, એમાંથી શાહી ફૂટી નીકળી માટે છાણનો પોદળો થઈ ગયો. અને કાવડાનું એટલે પછી પ્રેસિડન્ટ શ્યોર, બરાબર? તો તમે જરા ફાઇલમાં નજર રાખતા. તમે મારી અહીંયા લઈ ગઈ છે કેમ? કોઈ હજી મૂકી નહીં? ઓકે. પણ તમે આ રિપ્લેસ શબ્દ લખશો તો મારે આગલું ટી શર્ટ પાછું આપવું પડે. ટ્રુ. રિપ્લેસ શબ્દ સાથે પાછું આપવું પડે વાત કરી, પણ એનો પણ રસ્તો છે અમારી પાસે. એમાં શું છે કે એમાં 0972 આઈ થિંક એવું કંઈક ફોર્મ છે ખરું. ખાલી એમાં એક ગ્લીચ છે, એ કે એ શર્ટ તમારે 72 વર્ષમાં પહેરીને પાછું આપવું પડશે. પણ સાંભળી લો ને, યુ એન્ડ મી, તમે 72 વર્ષે શર્ટ પહેરો, પછી આપણે સામો ક્લેમ કરીશું કે આ શર્ટ પહેરવાથી તમારી યાદદાસ્ત થતી રહે છે. હા, તમે કશું ચિંતા નહીં કરતા. હવે ફોર્મમાં એવું લખે છે કે તમે હાલ જોબ નથી કરતા, રાઈટ? રાઈટ. વાઈફ? ના, એ પણ જોબ નથી કરતી, ફક્ત પ્રેમ કરે છે. અમે બાગીને લગ્ન કરેલા, ચિનાઈ કાગળના બનાવટી હાર પહેરીને પેપરમાં ફોટા છપાવેલા. વાઈફે પ્લાસ્ટિકના મોગરાની વેણી પહેરેલી અને ડોક્ટર મેં સ્ટુડિયોના કોટને ટાઈ પહેરેલા. અંદરના ખિસ્સામાં સફેદ ફિનાઇલની ગોળીઓ. તો સારું, હું આખો વખત હલાવ્યા કરું ને સ્ટુડિયો વાળો મારા પર એવો ગિરનાય. એક્સક્યુઝ મી, સોરી ટુ ઇન્ટરપ્ટ. સંસ્થાને એમાં રસ નથી. કોળીઓની વાત તો કોઈ નોવેલ ફોવેલ લખતા હોય ને એ લેખકોને કહેજો. ધીસ ઇઝ અ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ત્યાં આગળ બધા ભેજા બેઠા છે, બધા ઇન્ટેલિજન્ટ લોકો. ધે વોન્ટ ડેટા. બાકીનો બધો બકવાસ નોટ એક્સેપ્ટેડ. હવે સવાલ એ છે કે તમે બંને જણા જો જોબ ના કરતા હોય તો આખો દિવસ કરજો શું? બસ માની લો ને, અમારા બધા જ દિવસ હનીમૂન. પણ જોબ માટે આઈ એમ શ્યોર કે તમે કંઈ પ્રયત્ન તો કરતા જ હશો. હા, ધારો કે કંઈક આઈડિયા સંજોગો હોય તો તમને કોઈ શેમાં નોકરી આપે? એ બહુ અઘરું છે. એટલે મને પણ એ જ સવાલ થાય. હા, મને કોઈ પણ માણસ નોકરી આપે શું કામ? કારણ દરેક ફિલ્ડમાં મારા કરતા વધારે સારા કેન્ડિડેટ હોય છે. વાત પૂરી. અચ્યુતમ છે સ્વમ. જોકે જોવા જઈએ તો હું જન્મ્યો, ઘૂંટણીએ પડ્યો, ઊભો થયો, ચાલતો થયો, ધારેલા અક્ષરો હોઠ અને જીભથી બોલવા માંડ્યો, ગાઈડો ગોખીને ભણ્યો, ડિગ્રીએ લીધી, છતાં નોકરી ના આવી. એક વસ્તુ આવી, બસ, અલાજી વાળીને બેસવાનું.
पद्मासन, પછી સારે ગાંવ કી ચિંતા. પણ તો પછી તમારા રોજના આ દૈનિક ચણા મમરાનો ખર્ચો કેવી રીતે કાઢો છો? પૈસા ક્યાંથી લાવો છો? કામ ડાઉન, કામ ડાઉન. વી આર નોટ ઇટિંગ ચણા કે મમરા. જુઓ, રેગ્યુલર નોકરી હું કરતો નથી. છૂટક છૂટક કામ કરી લઉં, આ ધક્કાધક્કી કરી ખાઉં, આ સ્ટોરમાં ઉઠાના બોક્સ કટ કરું, આ ઘરમાં તમે પ્લાસ્ટિકની બાટલીઓ ક્રશ કરો છો ને એની કકરીના થેલા ભરું, આ પાર્ક એવન્યુની બાજુના કૂતરાઓને હવા ખવડાવવા બહાર લઈ જાઉં. આ હાથમાં ચાર ને સર આ હાથમાં ચાર, આપણો રોલો પડે. વધારાના કામની હું ના પાડી. મને થાય હું ક્યાં એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. You are lazy. You are crazy. You are bum. બમ 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 બમ. અલા તમે કામ કરો તો થોડા પૈસા મળે, તમારું ઘર ચાલે, અને તમે કહો છો કે તમે કામ નથી કરતા. વાય 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 વાય. વાઇફ મને રોકે છે. એ કહે છે બહુ થયું, આખો દિવસ મારી સામે પલાટી વાળીને બેસ, પ્રેમની વાતો કર. બે થઈ બહાર જઈને પાપ ના કરતો. Pardon me? હું સમજ્યો નહીં. આ પાપ ના કરતો એટલે what's that? એ અમારા બંનેનો પ્રાઇવેટ જોબ. વાત એમ છે કે જ્યાં જ્યાં હું જોબ લઉં એ કંપની 2 મહિનામાં બંધ. અત્યાર સુધીમાં મેં 9 નોકરીઓ બદલી. એ 9 કંપની ખોટમાં ગઈ. આપણો રેકોર્ડ છે. તો કંપનીનો બંધ થાય તો બી દેર એવરી પાક્શન. કેમ? આ કંપની બંધ થાય એટલે કર્મચારીઓની બિચારાઓની નોકરી જાય, લોકોના બિચારાના બાળકોની દૂધની બાટલીઓ બંધ થઈ જાય, પછી ફૂડ, રેન્ટ, પેટ્રોલ, બહેનોના મંથલી પેડ્સ બધું બંધ. આ મોબાઈલ, કેબલ, બિયર, વાઇન બધું બંધ. અને ઉપરથી પાછી લાઇટ કટ થઈ જાય એટલે અંધારામાં સાલું બધું રવરવ લાગે. છતાં ઘર ચલાવવાનો કારોબાર તો તમારો જ, બીકોઝ યુ આર કેપ્ટન ઓફ ધ શિપ. ના હો, અમારામાં કોઈ કેપ્ટન નહીં. અમે બેઉ ખલાસી. સોરી, હું ખલાસી અને એ ખલાસણ. જોકે એ વાતનું એને કોઈ બોધરેશન નથી. એમાં મારી વાઈફનું અન્ડરસ્ટેન્ડિંગ બહુ. પણ એમાં બોધરેશન તમને થવું જોઈએ. એમાં આપણી અન્ડરસ્ટેન્ડિંગ ક્યાં? એક રીતે જોઈએ ને તો મારી વાઈફ દેવી છે. કે છે મેરેજ કર્યા પછી 0 સ્ટેજમાં જતું રહેવાનું, 1 by 1 લાઈફમાંથી બધું માઇનસ કરતા જવા, શૂન્ય થઈ જવાની ઘટના. અપવાદ બસ એક જ, બેબી મેકિંગની પ્રોસેસનો. શૂન્ય થઈ જવાનું. આ બુલશીટ સાંભળવા માટે અમે તમને $1000 કરો. ખલાસન હવે
હવે એ ખલાસણનું એવું કેવું છે કે લગ્નની ચોરીમાં હેરા ફર્યા, એનો અર્થ એવો નહીં કે હસબન્ડે જ ગાર્બેજ બહાર મૂકવા જવાનું, કે એનો અર્થ એવો નહીં કે વાઇફે જ કિચનમાં કુક કરવાનું. નો સર, કશામાં કોઈની મોનોપોલી નહીં. આ બેડમાં પણ એવું નહીં કે મારી જમણી બાજુએ સૂતેલી હોવી જોઈએ. હંમેશનો અમારો બસ એક જ રૂલ, બધું જ ઓકે કરી દેવાનું. પછી કહો અમારે ફાઇટ જ કેવી રીતે થાય? જોકે એનો અર્થ એ નથી કે એવી સિચ્યુએશન નથી આવતી. આ દાખલો ધારો કે કોઈ નઠારો ફ્રેન્ડ મને એવી ઈમેલ મોકલે, જવાબ નથી કહેતો, ફરજે સંસ્થાને આ બાબતમાં બહુ રસ છે અને આમ પણ તમને કોણ ઓળખવાનું છે? તમે ફાઇલ નંબર 1226 છો અને તેની આગળ તો બીજા 8 મિનિટ આવી જાય છે. કોણ પેલી ઈમેલની વાત કરો? હા, તો ધારો કે ઈમેલમાં નેકેડ જાતની છોકરીઓ હોય, કોને રસ પડે એમાં? એ જાતનીસો બધી એવી આડી અવળી સૂતી હોય કે આપણને એમ લાગે કે જાણે બધી હોસ્પિટલની નર્સરીમાં સૂતી છે ને આપણે કાચની દિવાલમાં 2 હાથના ડાબડા કરીને એમને જોઈએ છે. બોલો. રાખો, ખાલી મારો સવાલ એ છે, સંસ્થાને રસ છે, મારો સવાલ જવાબ દો. સંસ્થાને એવો રસ છે કે એવા ઈમેલથી તમારી વાઇફમાં શું રિએક્શન પડે? આ લોકો એને શું કહે છે? જેન્ડર સ્પેસિફિક રિએક્શન, GSR. એક તો GSR કોડ પણ કઈ આપ્યો છે, કોડ ભૂલી ગયો છે. તો એના શું રિએક્શન છે? આગળ કહો. વાઇફે જ આપણી છોકરીઓ જુએ મેં ના કહ્યું તમને એનામાં અન્ડરસ્ટેન્ડિંગ બહુ? એ તો બધું ડિટેલમાં જુએ. પછી મારો કોલર ખેંચીને કે પૂછે, આ ઝાપડીઓ કરતા તો હું સારી ને, બોલ. એટલે હું કહું હા, તો ત્યારે મારો કોલર છોડે ને પછી એકદમ કિસ કરી દે. ચાલુ રાખો. પછી ઈમેલનો સાલો મને ગીત લાગે, એટલે એને હું પટાવું અને કહું કે જો આ ફ્રેન્ડને આવા ઈમેલ મોકલવાનો એક રોગ છે. હવે જો હું એને એકદમ અચાનક ના પાડી દઉં તો એનું ચસકી જાય અને એની બાલ્કનીમાંથી ભૂસકો મારે તો યુ નેવર નો. એના કરતા આ શું ખોટું? થોડી ઝાપલીઓ એને મોકલી તે જોઈ લેવાની અને પછી ફટ દઈને બધું ડિલીટ કરી નાખવાનું. એટલે પાછા આપણે હતા એવા બ્રહ્મચારી. જય હો. ઇન શોર્ટ ડોક્ટર, મગજમાં પાછું શૂન્ય લાવી દેવાનું, કાંટો એક્ઝેક્ટ સેન્ટરમાં મૂકી દેવાનું. નાચું નાચી. આ તમારી આખા દિવસની આ જ પ્રવૃત્તિ? યા પ્રીટી મચ. જોકે કોઈ વાર બિલો ભરીએ, લોટરીની ટિકિટો લઈએ, આ સિનેમાના ગાયનની ચોપડીના લૂઝ પત્તાને ગુંદરથી ચોંટાડીએ, એમાં આખો દિવસ કાઢીએ. આ ભેજથી કબાટનું બારણું ના ખુલે ને તો અમે બંને જણા મંદિર પડીએ સ્ટેપ કરવા. એમાં
એક આખો મોટો પ્રોજેક્ટ થઈ જાય. કોઈક વાર મન થાય તો જસ્ટ ફોર અ ચેન્જ ઘર પણ સાફ કરીએ. પેની સેવરો, પીઝાની કૂપનો, લોટરીની ટિકિટો, જૂની રસીદો, બ્રોશરો, ચાઇનીઝ બુફેની કૂપનો એ બધું ફેંકીને ખાસ કરીને સાંકડી ચેર પર અમે બંને જણા બેસીએ. ગરગડીવાલ ને ગંઠન મંથન, પછી પ્રેમથી એકબીજાના પંજામાં આંગળીઓ કરો. કશું બોલવાનું નહીં. ચિત્તમાં જાણે શૂન્ય. હિમાલયની ઠંડક, પલાઠી અને સમાધિ. તમે પહેલા જે પેલું ફોર્મ ભર્યું છે એ પહેલાના $100 વાળા ડેટામાં તમે લખ્યું છે કે તમારા બાળકો નથી. યસ સર, અમને બાળકો નથી. મેરિડ ફોર 10 years. જોકે મેડિકલમાં કોઈ પણ ટેસ્ટનો અમને રસ નથી. પણ હવે તમે જોકે બોલ્યા છો ને અહીં બધું રેકોર્ડ થઈ રહ્યું છે માટે સંસ્થાનો એવો નિયમ છે કે વી કેનોટ લીવ ધ સ્ટેટમેન્ટ ઇનકમ્પ્લીટ. માટે જોકેથી આગળ નથી. જોકે ગઈકાલે રાત્રે અમારું મોતી કદાચ પાક્યું છે. વાઇફ તો મને કહે છે, રૂડિયાના રાજા આ કદાચ શબ્દ જ કાઢી નાખ. આ વખતે 100% છે. અમારી જેમ મેં પણ એને પૂછ્યું, હાઉ 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 હાઉ. તો મારી સામે છાતી કાઢીને કહે છે, બીકોઝ આઈ હુઆ છો. પછી મારી બ્રેક પકડીને કે આઈ કેપિટલ. What are you talking? આ મોટી પાખી તે તમે શેની વાત કરો છો? આ લોકોને એક્સપ્લેન કરો. પ્રેમની વાત કરું છું ડોક્ટર. પ્રેમનું મોતી. એ કે જોગી પાક્યા પ્રેમ કેરા મોતી. પછી મંજીરા ચગાવતી હોય એમ જુઓ ગાય અને હું મારા બંને હાથથી એની કમર પર સર્ક્યુલર પિયાનો વગાડ્યો. એનાથી એને જે ગલી થાય પછી ખાધું પીધું ને મોજ. પ્રેમ ને પ્રેમ. ડોક્ટર, પ્રેમ વસ્તુ જેવી છે. What is this ચક્રમ જેવો પ્રેમ તમારો? પ્રેમ ને પ્રેમ. બ્લડી દર ચોથા શબ્દે તમે પ્રેમ શબ્દ બોલો છો. તમારી પ્રેમની કોઈ ડેફિનેશન છે કે આનું વાત બોલશે? કિશન, આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. તમને પહેલા $100 આપ્યા ને હવે આ વખતે બીજા $1000 આપવાના. પ્લસ મફત ટી શર્ટ. મફત ટી શર્ટ. વોટ ઇઝ ધીસ ગાર્બેજ પ્રેમ? તમે આ પ્રેમ શું છે? તમને ખબર છે આ અંતરિક્ષના બધા માણસો મારા અહીં બેઠા છે એ શું તારણ કાઢશે? તમે કહો છો ફટકતા હું પ્રેમ કરું છું હાની આઈ લવ યુ. પછી હાની જાય છે મંદિરમાં જાય છે અને મંદિરમાં જઈને કૃષ્ણને પગે લાગે છે અને કહે છે કૃષ્ણ આઈ લવ યુ. પ્રશ્ન તમારો શું થયો? બીજો પુરુષ એક વચન. એટલે તમે અહીં તમારી વાઇફને લઈ જાઓ છો, પાર્કિંગ કરો છો, ડ્રાઇવિંગ કરો છો, શેના માટે લઈ જાઓ છો?
પર પુરુષને મળવા માટે લઈ જાઓ છો તમે. તો તમારી વાઇફમાં અને પેલી કોઈ પોર્ટોરિકન ભાઈ હોય રસ્તામાં ગાતી હોય ગમે તે તો બકારડી પીએ ને પછી ગાય આઈ લવ ટર્ટલ, આઈ લવ કોકોનટ, અને પછી કહે છે આઈ લવ રિકાર્ડો, આઈ લવ સેન્ટિયાગો, અને પછી કે લીંડો એવું બોલે. આ દરેક વસ્તુમાં પ્રેમ પ્રેમ પ્રેમ. તમે દર વખતે કહો આઈ લવ ચાઇનીઝ, આઈ લવ ગેન્ડી, આઈ લવ લેમ્બર્ગિની, આઈ લવ ન્યુઝીલેન્ડ, આઈ લવ પામબહાર, આઈ લવ ઉર્વશી સિંહ કોલ કરે તો અમે કહીશું ઓ આઈ લવ મોનાલિસા, સારા પેલિન. મારે આ લોકોને શું કહેવાનું બધાને કે વોટ ઇઝ પ્રેમ? હજાર જાતના છે નોટ હે. તો પછી લોકો કહેશે કે પ્રેમનું આ શું વ્યાખ્યા છે? તમે શું કહેશે? એમાં વાંક ખોરું લાગશે. આઈ નો, મારી વાઇફ નો. અરે મારો વાંક કાઢશે, કહેશે કે 20 વર્ષથી નોકરી કરે છે અને પ્રેમનું છૂટ ચલાવી લે છે. તો એક કામ કરો, આ ટી શર્ટ જવા દો. I'm extremely sorry. I'm extremely sorry. સંસ્થાએ ટેમ્પર ગુમાવવાનો નતો. આપણે ક્યાં હતા? મેં તમને કહ્યું કે વાઇફે મને કહ્યું કે રૂડિયાના રાજા મધરાતે પ્રેમનું મોતી પાક્યું. Sorry. I'm extremely sorry. I should kill myself. હવે વાઇફે તમને કહ્યું કે because I watch I capital ત્યાંથી લો. વાઇફ એવું હોવાથી કે મારા રૂપે 1226 કરોડો શુક્રકણોમાંથી એક મહાવીર કણ એના અંડકોષના ચીકણા વાધર કિલ્લાને વીંધીને 7મે કોઠે રહેતી ગયો. એના કયા પ્રમાણે તો અત્યારે અમારા બાળકની ઉંમર 17 કલાક છે. પણ વાઇફ આવું યકીનન કેવી રીતે કરી શકે? એવું દર્શન હશે કદાચ. હા, આપણે ત્યાં મિસ્ટર નરસિંહ મહેતા કરીને એક જેન્ટલમેન નહોતા? હા, એમણે તમારા આ બ્રહ્માંડમાં શ્રીકૃષ્ણની ઓરિજિનલ રાસલીલા જોયેલી. અને એક પ્રભાતિયામાં તો રીતસરનો રિપોર્ટ લખેલો. નિરાકરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો? Who knows? આ તમારી સંસ્થાના જ એકાદ રખડતા લલ્લુને નરસિંહે જોયો હોય અને નરસિંહે એને બૂમ પાડીને પૂછ્યું હોય કે આ કોણ ઘૂમી રહ્યો? પોસિબલ છે. જોકે મને હવે સતાવે છે આ તમારો શબ્દ દર્શન. ત્યાં બધા મંગળના અને ચંદ્રના પણ ડેલિગેટો હશે. તો પ્લીઝ તમે તમારા શબ્દોમાં એ લોકોને કહો વોટ ઇઝ ધીસ દર્શન પ્લીઝ. ગઈકાલે મધરાતે વાઇફે મને કહ્યું કે એને બોડીમાં કઈ અગોચર સિગ્નલ આવે. આ સાંભળવા જેવું છે. મને કે વાલન કવિ કાલિદાસનો પેલો પીસ વાંચ, કુમાર સંભવ,
સર્ગ 5 શ્લોક 24। પેલું શંકર આંખો મીચીને સમાધિમાં બેઠા છે ને ઉમા એમને સિડ્યુસ કરવા એટલે કે મોહથી એમનું શિયર બંધ કરવા આવે છે। સમજો ને અદ્ય ઝીનતમાન સત્યમ શિવમ। પેલું રાતું સીધું ચાલીને જાય છે। ભૂર ભયે પનગઢ પર મોટી ચુનરિયા લીપટી જાય એના જેવું યાદ આવે। ઝીનત ઇઝ ઉમા અને ઉમા ઇઝ પાર્વતી। હવે કાલિદાસે ડિસ્ક્રાઇબ કર્યું છે કે ઉમાની પાંપણ પર પ્રથમ વર્ષાનું જળબિંદુ પડે છે। સીએસ લોંગ શાયરી આવે। નો સર નમસ્કાર। તો પાંપણ પરથી એ બિંદુ સરકીને એના પુષ્ઠ હોઠ પર તાડન કરીને નીચે ટકે। ફ્રોમ ધેર ધ બિંદુ ચૂર્ણ થઈ લસરીને છેક એની ડૂંટીમાં પહોંચે છે। સો બ્યુટીફુલ। હવે ઇમેજિન કે પાર્વતી ઉર્ફે ઝીનતમાન અહીં ચત્તી પાઠ સુધી છે અને એની ડૂંટીમાં સ્મોલ વોટર કપ। હવે કહો પછી શંકરની આંખો ઉઘડે જ ને। આ પીસ તમે વાઇફના જોખમથી વાંચ્યો અંડર ધી ઓસ્પિશિયસ ઓફ ફ્રેન્ડ? યસ સર। એથી આગળ હવે અમારું પરાક્રમ સાંભળો। વાઇફ મને કે પોતે ઉમાનો જ અવતાર છે। મેં કહ્યું ચલ જા આવે। તો એ સાબિત કરવા અમે એક પ્રયોગ કર્યો। આપણે ત્યાં આંખમાં ટીપા નાખવાની ટોકી આવે છે ને ડ્રોપર, એમાં થોડું પાણી સર્વ કર્યું। પછી મેં વાઇફને કહ્યું ક્લોઝ યોર આઈસ। પછી મેં એની બંધ આંખોની પાંપણ ઉપર એ ટોપીથી ટીપા મૂક્યા। બધા ટીપા છુવાઈને સાહેબ લિસન ટુ ધીસ એના લિપ્સ પર પડે। ત્યાંથી એ જળબિંદુના પણ બિંદુઓ ધુસકો મારીને એના વક્ષ પર પડે। ટિંગ ટિંગ। પછી બીજી બાજુનું ટ્રાફિક પણ ગેસ થયું। એમ બધા બિંદુઓ સરઘસ આકારે વચ્ચોવચ્ચ રાજમાર્ગે એકત્ર થયા। ત્યાંથી લેજીમ રમતા છેક એની ડૂંટીમાં પહોંચ્યા। ત્યાં પારદર્શક પારા જેવું એક ફૂલકું થઈ ગયું। ફૂટું થયું પણ ન વિસર્જન। એટલે તમે કવિ કાલિદાસની રચના આબેહૂબ તો ઘરમાં રિક્રિએટ કરી? માય ગોડ। પછી શું થયું? પછી બ્લેકઆઉટ થયું ને પછી યુ નો
રમૈયાવસ્થા વૈયા. મધરાતે મારી વાઈફે મને રોબથી જગાડે અને સમજાવવા બેઠી કે બાળક કેવી રીતે થાય. મને કે પહેલા તો તારા ભાંગ પીઢીના થાકતા શુક્રકણો સ્પંજ કરોડોની સંખ્યામાં વરઘોડો કાઢીને મારી પૂંછમાં એન્ટર થાય. પછી લાબડાના ઘર જેવી ચીકણી ગુફામાં જાણે કે મારા ગર્ભાશયમાં બધા બ્રેસ્ટ સ્ટ્રોક મારીને કરે. છેવટે ફેફે થઈને ફાઇનલ ડોટમાં જે દોરી તોડીને ગોલ્ડ મેડલ જીતે તેને જ મારું બીજ વરે. મારું બીજ મારા સામિયાનામાં તારા ચક્રવર્તી સ્પંદને પંખે આશ્લેષ બાલે ને પછી ચતુરાઈથી એની પૂંછડી લોચે ને એ ભગાભાઈને પોતાના અંગમાં ઘોડી લે. પછી એણે મને કાનમાં કહ્યું, નાથ, ગર્ભાશયના વાજટ પર આપણી મોટી પાછી અને બેબી મેઘ થઈ ગયું. અને આને તમે પ્રેમ કરો છો. યસ સર, પ્રેમ તો ફીલ કરવો પડે. એક કામ કરીએ, આપણે એક પ્રયોગ કરીએ. તમે મારી પાસે આવો. આવો મારી પાસે આવો. જસ્ટ રિલેક્સ રિલેક્સ. તમે અહીં ટેબલ પર માથું મૂકીને મારી વાઈફની જેમ મારી આંખમાં કરવું. ધારો કે તમારા કાને કુંડળ છે, તમારી પોની તેલમાં નીલમ ચડેલું માછલી બખે છે. હું તમને ચુંબન કરું છું. કશું સંસ્કૃત બોલું છું. કુમાર સંભવ સર્ગ 5 શ્લોક 24 વાંચ. આ ક્ષણ પછી હું તારી કાયા પર આરોહણ કરવાનો હતો. આપણા શરીર પર મ્યુટ કરેલા ટેલિવિઝનનો અસ્થિર પ્રકાશ પ્રગટાયેલો. મારી આંખો મીચું ત્યાં સડનલી ત્યાં ટીવી પર એક ઇમેજ ફ્લેશ થયું. પાવરબોલ લોટરીના વિજેતા નંબરો છેલ્લી વાર બતાવે. 17, 18, 19, 20, 21 અને પાવરબોલ નંબર 22. એક વર્ષથી તે વિજેતાએ ક્લેમ કરેલો અને એ વિનિંગ ટિકિટ આપણી હતી. ગઈકાલની મધરાતે જ ક્લેમ કરવાનો આપણો એ લાસ્ટ ચાન્સ હતો. ઇનામ ઝબકે $200 મિલિયન. યસ એ આપણા જ ટિક્કર કરેલા નંબરો હતા. આવા ક્રમિક નંબરો તો કયા જન્મારે સાચા.
પણ પ્રિય કોને ખબર એ ટિકિટ ક્યાં હતી? હંમેશની જેમ આપણને એમ હતું કે હશે કોઈ ઉકરડે ગીતની ચાંચમાં કે ત્યાંના કોઈ બુલડોઝરના ટાયરના રાક્ષસી પંજામાં. પણ તને કાનમાં કહું તે સાંભળ, એ ટિકિટ આજે અત્યારે તારી ડોકની પાછળ સોફાની ગાદીની ખીણમાં મને દેખાય છે. મારાથી ફક્ત 1 ફૂટ દૂર $200 મિલિયન ચબરકી પડી છે. મારે ફક્ત ચંદ મિનિટોમાં એક ફોન જ કરવાનો. આઈ ફાઉન્ડ ઇટ એમ હું બોલ્યો પણ ખરો, પણ તે જ ક્ષણે તું મારા કાનમાં બોલી, તારા શુક્ર કરોની જાન મારી કુખમાં આવી 10 વર્ષ પછી અત્યારે આજે આ જ નક્ષત્રે એનો પિંડ બંધાયો. આ જ મોમેન્ટે પિંડ બંધાયો. I watch. I am the mother. જો 1+1 એટલે 2. એને વિભાજિત થયો, એમાંથી 4, 8, 16, 32, 64, 128, 256, 512, 1000, 24, 2048, and so on and so on. હવે કહો, કશું ફીલ થયું તમને? એના સુખે હું સુખી અને વાઇસે વર્તા. ડોક્ટર, એ અમારું ડેફિનેશન ઓફ પ્રેમ. વેઇટ, $200 મિલિયન ટિકિટ તમારી સામે હતી વિલિંગ, અને તમને 30 સેકન્ડનો ટાઈમ ના મળ્યો? યા પણ 30 સેકન્ડ હતી કોની પાસે? ડોક્ટર, વાઇફના પેટમાં સનેડો ચગેલો, દાડમના દાણા જેવો ગરબ અંદર લબાખા લેતો હતો. આમ કહો છો, પ્લાસ્ટિકની બાટલીની કતરીના થેલા ભરો છો, હા, અને વખત ટી શર્ટ મેળવવાની યોજનાઓ કરો છો, અને $200 મિલિયન તમારા ગયા તેનું તમને દુઃખ પણ થતું નથી? મિસ્ટર 1226, તમે અઘોરી છો, અસુરી છો, કોઈ જંગલમાં વસો છો, હિપી હિપી. $200 મિલિયન ગયા એ તો મારી આંખો ઉઘાડી રહી ગઈ એનો દોષ. બાકી મેં ગુમાવ્યું છે શું? ફક્ત $1. $1 તો હું 10 મિનિટમાં કમાઉં છું. ઘણો કલાકના $6 લઈ. અરે ડોક્ટર, ટિકિટ તો અમે લઈએ સપનાઓ જોવા. ઘર કેવું બાંધીશું, કિચન કેવું કરીશું, અટારીમાં કનોપી નખાવીશું, આ બાગમાં ચંપો વાવીશું કે કેવડો વાવીશું કે રાતરાણી વાવીશું?
પણ પછી જીવડા આવશે તો એની માત્ર એકેડેમિક ચર્ચા માટે ટિકિટથી તો અમે બંને જણા ચક્રમ જેવા સંવાદો કરતા. એ ટિકિટ ગઈ તો ગઈ, પણ પેલા સંવાદો કર્યા એ પૈસા તો વસૂલ થયા ને. પણ $200 મિલિયન હાથમાંથી ગયા એ તમારી સ્ટુપિડિટીથી ગયા એમ કહેવા જતો હતો. પણ હવે એવું કહેતો નથી. આ અંતરિક્ષમાં પણ જો બ્રહ્માની ખોપરી તમારા જેવી હોય ને તો મને લાઈફ ટાઈમ પનિશમેન્ટ આપી દે, હળાહળ નરકની. અરે $1 વિશાળ શું, એનાથી 5 ગણા તો આપણે ટી શર્ટમાં વાળી લેવાના છીએ. આવું ગણિત ગણું ને એટલે વાઇફ મને શું કે કહું વાઇફ કે યુ આર અ સ્માર્ટ ડૂડ. ઓ ગોડ, એ દાદા ગાડી મળી છે તમને. એટલે મારા માટે બેસ્ટ વસ્તુ તો મૌન. હવે એક છેલ્લો સવાલ પૂછી લઉં છું. તમારી વાઈફને ધારો કે 4-5 વીક પછી ખબર પડશે કે તમારા હાથમાં વિનિંગ લોટરીની ટિકિટ હતી $200 મિલિયન અને તમે ક્લેમ ના કરે, તો તમને શું કહેશે? શું કહેશે? શું કહેશે? કહેશે હની આઈ મિસ માય પીરિયડ. આજે બેબીને 5 અઠવાડિયા થયા. અરે તમારું અદ્દલ મેચિંગ છે. તમારો જન્મારો ઓલા તમારું જનરેશન ઉગલી જાત. યા પણ અમારી ક્ષણો વીતી જાત એનું શું? કો ડોક્ટર, અમારી ક્ષણો વીતી જાત તેનું શું? સર, અમે માત્ર પ્રશ્નો પૂછીએ છીએ, ઉત્તર આપતા. Thank you for participation in this project. Thank you very much. માટે એમના નાટકો આટલા સફળ છે. એનું એક જ અને એને આપણે બિંદુઓને સ્પર્શીઓ પણ એક જ આપવું. નાટકની એક વ્યાખ્યા એ છે જે ભજવાય તે નાટક, ભજવી શકાય તે નાટક. આપણા બધા જ નાટકોની સૌથી ગંભીર મર્યાદા હોય તો એ આ છે કે જે સાહિત્યિક છે તે અભિનય નથી, જે અભિનય છે તે સાહિત્યિક નથી. આરપીના નાટકો ગુજરાતી સાહિત્યમાં અત્યંત વિરલ કે જે સાહિત્યિક પણ છે અને રંગમંચ ઉપર પણ રજૂ થઈ શકે એવા છે. તો આ નાટ્યકાર અને નાટ્યવેદ
એ બંનેનો જે સમન્વય થયો છે એમાંથી આ વસ્તુ એ જન્મી છે અને માટે આરપીના નાટકો આટલા સફળ થયા છે. આરપીની મુખ્ય 2 શક્તિઓ છે, માત્ર આ જ નાટકમાં નહીં, બધા જ એકાંકીમાં, બધી જ નવલિકાઓમાં હાસ્ય અને શૃંગાર. આ કૃતિમાં પણ એમણે એ બંને રસ ખીલ્યા છે. હાસ્ય રસ પ્રગટ છે, શૃંગાર ગૌણ છે પણ ઉત્કટ છે. તમે શરૂઆત જુઓ, $1000 પુરસ્કાર આપવાની વાત છે અને પછી લેખક હાસ્યથી ઉમેરે છે 1090 નહીં આપીએ, કારણ કે અમને ખબર છે કે ઇન્ડિયન્સ આર એલર્જીક ટુ ટેક્સ. આ $1000 પુરસ્કાર મળતો હોય તો પણ પેલા 526 નો જીવ એ પેલા મફત ટી શર્ટમાં છે. આ પણ આરપીની એક પ્રખર શક્તિ છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ એમની શું કહું મનોવૃત્તિ, હું જરા સારો શબ્દ વાપરવા જતો હતો અથવા તો ખરાબ શબ્દ વાપરવા જતો હતો, એ મનોવૃત્તિને એટલે આરપીની એક શક્તિ જે નાટ્યકાર તરીકેની, સર્જક તરીકેની છે. વિપુલભાઈએ જેની વાત કરી, આરપી અહીં બેસીને ગામડાની ગોરીના ગીતો નથી લખતા. એ અહીંની જે સંસ્કારિતા છે, અહીંની જે સંસ્કૃતિ છે, અહીંની જે મનોવૃત્તિ છે, અહીંના લોકોની જે અભિરુચિ છે એની વાત એ કરે છે અને એટલે આપણી વાત કરે છે. અને એ લખવા જેવું હોય તો એ જ લખવા જેવું છે. ગામડાની ગોરીને ગીતો લખનારો ત્યાં ગુજરાતમાં અનેક છે, તમે નહીં લખો તો ચાલશે. એટલે આ અહીંની પ્રજાની, અહીંની અમેરિકાની ગુજરાતી પ્રજાની એનું જો કદાચ ઉત્તમમાં ઉત્તમ દ્રષ્ટાંત તમારે જોવું હોય તો એ આરતીની મુકાની મધ્યવસ્તુની મણીબેનને યાદ કરો. એ પટલાણી એના જેવી અસંસ્કારી, અસંસ્કૃત, એ સંવેદનહીન, એના શબ્દે અસંસ્કારિતા શક્ય છે. આ નાટકમાં પણ જે આ ટી શર્ટની વાત એકથી વધુ વાર આવે છે તો પેલી સંભોગ શૃંગારની ઉત્કટતા વખતે $200 મિલિયન જવા દે છે, પણ છેલ્લે શું કહે છે ડોક્ટર, પેલું ટી શર્ટ ભૂલતા નહીં. મને પન્નાલાલ યાદ આવે છે. પન્નાલાલની એક નવલિકામાં કોલેજિયનની વાત છે. તો એ એપાર્ટમેન્ટ બદલતા હોય છે. કોલેજિયન એટલે દર 6 મહિને ઉલાળિયા કરે. તો એપાર્ટમેન્ટ બદલે છે તો સામાન જે કઈ હોય તો કે લારીને બોલાવે છે, સામાન મૂકે છે અને પછી પેલા લારીવાળાને કહે છે ચલા દે હવે. એટલે પેલો લારીવાળો કહે છે સાહેબ પેલું કાળું ફાનસ રહી ગયું. એને પણ ખબર છે આટલી વાર લોકોએ સામાન પોતાનો ફેરવ્યો છે. આરતીમાં હાસ્યની છોડો ઉડે છે, સાથે સાથે સૂક્ષ્મ હાસ્ય પણ છે. તમે જો જાગૃત ન હો તો ચૂકી જાઓ. આમાં જુઓ, પેલા જળબિંદુઓ ના પાંપણ ઉપર પડે છે, પાંપણ ઉપરથી નાયિકાના હોઠ ઉપર, અને હવે ધ્યાનથી સાંભળજો. અને કમ ટુ થિંક ઓફ આ સાંભળવાની જ વાત છે. પછી એ જળબિંદુના પણ બિંદુઓ એના વક્ષ પર પડ્યા. મૂળ કૃતિમાં છે એમાંથી જ હું ટાંકું છું. સ્તન શબ્દ વાપર્યો હોત તો સારું થાય. તો એના વક્ષ પર પડ્યા. ટીંગ ટીંગ. હવે આ ટીંગ ટીંગ તમને સમજાયું? નાયિકાના સ્તનો કેવા કઠોર છે એ સૂચવવા માટે આ ટીંગ ટીંગ આવે છે. અને
આરપી અહીંયા કાલિદાસને વફાદારીથી અનુસરે છે. કાલિદાસ પણ આ જ કહે છે કે પયોધરોત્સેત નિપાત ચૂર્ણિતા, કે એના પયોધર, એના સ્તન એવા ઉન્નત હતા અને એવા કઠોર હતા કે એના ઉપર પેલા બિંદુઓ પડવાથી નિપાત ચૂર્ણિતા, ચૂર ચૂર થઈ ગયા. તો કાલિદાસનો પેલો ટીકાકાર મલ્લીના એને એમ થાય છે કે કદાચ આપણે નહીં સમજી શકીએ, એટલે એ એની ટીકામાં કહે છે આ નિપાત ચૂર્ણિકા સમજાવતા કે ઉચ્ચ કઠોરા, કે આ એના સ્તનો કઠોર હતા માટે. શૃંગાર પણ આરતીના ઉત્કટ રસનો વિષય છે. અહીં શૃંગાર તો પરોક્ષ છે. આ નાટકમાં 2 પુરુષ પાત્રો જ છે, કોઈ સ્ત્રી પાત્ર તો છે નહીં. ઉમાશંકરની પાસે કેટલાક વિદ્યાર્થીઓ ગયેલા કે ભાઈ અમને એક નાટક લખી આપો, પણ આટલી બધી છોકરાઓની સ્કૂલ હતી, છોકરીઓ તો એટલે હતી જ નહીં, એટલે કે સ્ત્રી પાત્ર વિનાનું નાટક લખી આપો. ઉમાશંકર કહે છે સ્ત્રી રૂપી પાત્ર વિના નાટક રૂપી રસ કેવી રીતે જીવી શકાય. આ જે મુશ્કેલી આરપીની હતી છે કે 2 જ પુરુષ પાત્રો અને છતાં શૃંગાર નહીં, સંભોગ શૃંગાર. તો એક પરોક્ષ રીતે પણ સંભોગ શૃંગારનું જે ઉત્કટતાથી આરપી આલેખન કરી શક્યા છે એ એમને શક્તિ છે. આપણે પેલા ટિંકિંગ તરફ પાછા વળીએ. વિપુલભાઈ, પંચમજી, અશોકભાઈ, વેરી ગુડ. લોકોને, પ્રેક્ષકોને કઈ કમેન્ટ્સ હોય તો કહી શકે છે અત્યારે. ઓફકોર્સ the floor is open for quick comments for 5 minutes and then we will give introduction to the co-actor હસમુખભાઈ બારોટ, right? મને દેખાયા નથી એટલે મને ખબર નથી હસમુખભાઈ બારોટ ક્યાં છે અત્યારે ગેલેરી વ્યૂ દેખાય છે? નહીં તો હસમુખભાઈ ન દેખાયા મને. હસમુખભાઈ તમે એક જ મિનિટ, હું બી જોઈ લઉં એમને. હસમુખભાઈ તમે અવાજ કરજો. નથી દેખાઈ રહ્યા હસમુખભાઈ. દેખાય નથી એટલા માટે તો હવે શું કરું છું, હવે હું એવું કરું કે હું હવે આ જે 10 મિનિટ મારી નાટક વિશેની સહેજ વાત લઈ લઉં છું અને પછી હું ને વિનીતા અમે રજૂ કરીએ અમારું નાટક, અને એ આપણે છેલ્લો પ્રસંગ. ઓકે, બિલકુલ બિલકુલ બરાબર છે. આપણી પાસે કુલ હવે છે ને અડધો કલાક જ છે, એમાંથી 5-7 મિનિટ આપણે છેલ્લે રાખીએ છીએ, એટલે 15-20 મિનિટમાં આપણે સમાપન કરીએ તો બધાને આપણે સમયનું આદર કરી શકીશું. થેન્ક યુ. સાંભળી લો, નાટકના માણસો ખરા ને મિનિટો આપે, એટલે હું બરાબર કોન્શિયસ છું. મારી સામે તમે શું મજા આવશે, બરાબર છે. હવે હું અહીંયા લેટ અહીં બંધ કરી દઉં. સ્ટાર્ટ વિડીયો એ તો કાઢી નાખું છું, બરાબર છે. અહીંયા કાઢી મારા સ્ક્રીન પર એવું આવે છે the host has asked you to start your video, તો હું એ લેટર કરી નાખું છું. બિલકુલ બિલકુલ, તમે તમારો વિડીયો બતાવી શકો છો. હવે વિડીયો નથી બતાવવાનો, હવે બસ વિડીયો બતાવવાનો નહીં. હવે તમે, હું અને આપણે સામસામી ફેસ ટુ ફેસ આવી ગયા. બિલકુલ બિલકુલ, બધા એવી રીતના કરીએ. પણ એક બહુ સારું થયું કે કોઈ બી ટેકનિકલ એરર વિશે આખું સ્ટ્રીમિંગ થઈ ગયું, સરસનું અવાજ, તો ધેટ વોઝ વેરી નાઇસ. યસ, મારા હાર્ટ પરથી મોટો ભાર નીકળી ગયો. બાકી હું આટલી મોટી ચોપડી લઈને આવેલો કે પ્લાન બી પ્રમાણે મારે શું શું અને બધું એમાં 1000 જાતનું સાહિત્ય હતું. સારું, હવે હજુ પણ પેલું આવે છે આ જે ધ હોસ્ટ હેઝ આસ્ક્ડ યુ ટુ સ્ટાર્ટ, એ તમે કાઢી નાખો તો સારું થાય. તમે કાઢી શકો? કાઢી મૂક્યું છે, મેં કાઢી મૂક્યું છે. તમે જस्ट હવે તમારી રીતે કરજો, કોઈ પ્રોબ્લેમ નથી. મેં કાઢી મૂક્યું છે મારી તરફથી. હાજી, ઓકે, સારું, ઓકે, ભલે આવી ગયા. ઓ વેરી વેરી ગુડ. ચાલો, હવે મારે નાટક વિશે બહુ કહેવાનું હોતું નથી. જેમ દરેક ચિત્રકાર હોય, ચિત્ર તમે ગેલેરીમાં જુઓ અને પછી તમને જે સમજણ પડે તે ખરું, એવી રીતનું. ગુલામ મોહમ્મદ શેખ ઉભા હોય તો પણ ભાઈ એ બોલે નહીં કશું તે વખતે કે ભાઈ મારું ચિત્ર આ છે તે, એવી રીતનું પિકાસો બી ના બોલે, કોઈ બોલે નહીં. એટલે મારે નાટક વિશે જે કહેવું તું કહેવાઈ ગયું, જે કંઈ 50 મિનિટ કે સ્પીકર બી મૂકી આપો. ઓકે, સ્પીકર બી નથી આવતો. ઓકે ઓકે, તો બીજા લોકો આવતું છે. તો એટલે મારે એવું કેવું છે
કે નાટક વિશે બહુ કહેવાનું નથી, અને જે બાકી કહેવાનું હતું તે તો મધુસૂદનભાઈએ કહી દીધું. મધુસૂદનભાઈ તો હજુ બીજી 15-20 મિનિટ વધારે હતી, પણ આપણા સમયના અભાવ પ્રમાણે આ સેક્શનમાં જે હતું એટલે મેં 8 મિનિટ લીધા એમને. બહુ સરસ. નાટકના વિશે જો કંઈક કશું કહેવું હોય તો એક જ વસ્તુ છે, અને તે સાહિત્યને લગતું છે. માટે સાહિત્ય પરિષદ કે એકેડેમી જે ગણો તે નવી વોકેબ્યુલરીને અંદર આવવા દો. એક ડોક્ટર તરીકે મેં આજે શુક્રકણો અને ચીકણું વાધર ગર્ભાશયની વાત કરી, એનાથી છળી નહીં જતા, એને બે નહીં જતા. નવી વોકેબ્યુલરી આવવા દો. દર વખતે આપણે પતંગિયું ને નદી ને રાધા કૃષ્ણની ગરબીઓ આ બધું લઈને આપણે સેન્ચુરી સુધી રાખ્યું. પણ કેટલીક વાર હવે ન્યૂ નોર્મ્સ થઈ રહ્યા છે. હવે હું તમને એક સ્ટેટમેન્ટ મારું છું અને જોઈ લેજો. ઓપિનિયનની જ્યારે 50મી જયંતિ ઉજવવાની આવશે ત્યારે હવે આ વાક્યો કામમાં લાગશે કે 25મી રજત જયંતિ વખતે આ ઘોષણા મેં કરેલી. આ ન્યૂ નોર્મ છે સાહેબ. આ જે નાટક મેં તમને રજૂ કર્યું, ભલે ટેકનિકલી થોડા વિડીયો ખેંચાઈ ગયેલા, થોડી વાર બધું ફ્રીઝ થાય, બધું થયું, એ તો સુધરશે. આપણે પહેલા ઈમેલ કેવા લખતા હતા, હવે જુઓ કેવું સરસરાટ લખીએ, અંદર ચેપ્ટરો લખીએ. આ રજત જયંતિ વખતે આ જે વિડીયો થયો છે, વિપુલભાઈ ધ્યાન રાખજો ખાસ, કે આ ન્યૂ નોર્મ છે, આ નવું પરિમાણ છે. તમે જોઈ લો, પહેલા નાટકો આખી રાત થતા હતા. દરેક લેખકો ટેનેસી વિલિયમ્સ થી માંડીને ગમે તે જુઓ, બધા 4 અંકો લખતા હતા. ભાંગવાડીના નાટકો જુઓ, આખી રાત નાટક ચાલતા હોય, પછી વચ્ચે ખાણી પીણી થાય, બધું થતું હોય. એમાંથી ધીમે ધીમે કટકા કરી કહીને 4 કલાકના થયા, પછી 3 કલાકના થયા. હવે બ્રોડવેના નાટકો 100 મિનિટ એ નવું નોર્મ થયું. આજે હું ઘોષણા કરું છું કે આજે જે તમે 50 મિનિટનું નાટક જુઓ છો, એ સાહેબ ધેટ ઇઝ અ ન્યૂ નોર્મ. હવે જ્યારે આપણે આખી લીટી લખતા નથી અને વોટ્સએપની અંદર 2 શબ્દોથી આપણે કમ્યુનિકેટ કરીએ છીએ લોકોની સાથે, તો મેં તમને આ નાટક એટલા માટે કહ્યું નવું નોર્મ છે. અને આ આપણે પહેલું મંડાણ અહીંથી થાય છે, એવું ગર્વથી કહી શકીશું 50મા જયંતિ વખતે. અને વિપુલભાઈ તો હાજર હશે ચોક્કસ. એટલે ધીસ ઇઝ અવર ન્યૂ નોર્મ. આ નાટકની અંદર તમને કોમેડી આપી છે, તમને સેટ્સ આપી છે, તમને નવા શબ્દો અંદર મૂકી આપ્યા છે, અને ધીસ વિલ બી ધ નોર્મ. છતાંય હું તમને સ્ટોરી કહું છું. સ્ટોરી તો શું છે? તમે નાટકની અંદર શું બતાવે? એક છોકરો બેઠો છે, ઇન્ટરવ્યુ લે છે, પેલો ડોક્ટર. અંદર વાપર્યું છે શું? મેં એક ટેબલ. તમે જોજો, નાટક પતી જાય છે ત્યાર પછી પેલા લોકો એમની પાણીની બાટલી લઈને નીકળી ગયા. બસ એટલું. આ નવું પીટર બ્રુક્સ શું કહેશે કે નાટક માટે શું જોઈએ? એક સ્ટેજ જોઈએ, આટલું અમથું એક પાયો જોઈએ, કંઈક ગમે તેનો ઉપયોગ કરી શકાય. મેં અહીં આગળ કાતરનો ઉપયોગ કરવાનો આવશે જ્યારે ત્યારે. એટલે બધી વસ્તુઓ એવી છે બધી કે એટલી નાના પાયા પર પછી તમારી ખોટ કેવી રીતે જાય? કે ભાઈ આ નાટક કર્યું, ભાઈ ખોટ ખાધી ને આ ધાડનું આટલું સરસ પરેશ નાયકે કર્યું, અને આમ કે હવે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ થયો. અરે ભાઈ, તમે શબ્દો રજૂ કરો, તમે વાર્તા રજૂ કરો, પછી કશું બહુ ચિંતા કરવા જેવું નથી. આ નાટકમાં આપણે ખોટ ખાવા જેવું હતું જ નહીં. કશું શું છે, પહેરેલા કપડા જે એક સફેદ કોટ છે એને લોન્ડ્રી કરવી પડે, બસ એટલું જ, બાકી કશું નહીં. તો આ જે શબ્દો છે જે તે પહેલા તમને કર્કશ લાગે કે ભાઈ ઓહો આ બધું સેક્સની વાતો કરી, તો કાલિદાસને ક્યાં એના જમાનામાં લોકોએ માન આપેલું? કોઈ આપેલું નહોતું. નવું નોર્મ કરીએ છીએ આપણે, એ યાદ રાખજો. નાટકની અંદર એક બીજું ખાલી ભેદ કહી દઉં, બીજું કશું નથી. આ શિવની વાત છે. જે સામે બેઠો છે શંકર ભગવાન પોતે છે. મારે કશું કહેવું નથી, અને આ ન સમજ્યા હોય તો પણ એમાં કોઈ દોષ તમને આપવાનું નથી. શંકર બેઠો છે કે જેની રિક્વાયરમેન્ટ નથી. ઝાડના થડ પર કાપીને લંગોટી મારીને બેસતો હતો, એના એનિમલ્સ હતા બાજુમાં જે કંઈ મળે, ફળફળાદી સ્ટ્રોબેરી જે કંઈ એપલ ખાતા હશે તે. તો આની છોકરાની શું રિક્વાયરમેન્ટ છે? આને તો વિસા નથી મળ્યો, તો આઈટી નો માણસ છે. અશોકભાઈ, તમે આઈટી ના માણસ છો એવું મને પંચમ શુક્લે કહે કે તમે આઈટી નો છો. આ અમેરિકામાં આવ્યો છે, એની પાસે કશું છે નહીં, એક 2-3 જોડ કપડાં છે. ઉદયન કહે છે ને કવિને 2 જોડ, આ એવી રીતનું 2 જોડ વાળો માણસ છે. તો અને એને છોકરાઓ ભણવાની ટાઈમ જ નથી મળતો આ એની અંદર. એટલે વાઈફ અને હસબન્ડના 10 વર્ષથી એ લોકોનું ફર્ટિલાઇઝેશન થયું નથી. તો આ ફર્ટિલાઇઝેશન થાય છે, એ જ મહા ઉત્સવ છે. અંદર $200 મિલિયન પેલો કહેશે કે તમે કહો છો 200 મિલિયન, મારું તો 1 જ બિલિયન હું લઈ રહ્યો છું. આ તો વાર્તા તમે એટલા માટે કહી કે જે લોકોનો વિડીયો ફ્રીઝ થઈ ગયો હોય અને એમાં એક વસ્તુ ન મળી હોય માટે મેં તમને કહ્યું. એટલે સીધી સાદી વાર્તા હું તમને આપું છું. બીજું ગૌરવની વાત એ છે, ખાસ તો સીતાંશુ અને બધું કોઈ સાંભળે એટલા માટે, આ મૌલિક નાટક છે.
આ યાદ રાખજો, મૌલિક નાટક છે અને આ નવું પરિમાણ છે તમારું. ધીસ ઇઝ યોર ન્યૂ નોર્મ. આપણે જીવી ગયા છે, હવે આ રીતે જ જીવીએ છીએ, એ યાદ રાખજો. અને આ એક ધીસ ઇઝ વન ઓફ ધ માઇલસ્ટોન્સ. એટલા માટે આઈ એમ સો ગ્લેડ કે રજત જયંતિ પ્રસંગે આપણે ઓપિનિયન અને એકેડેમી ગુજરાતી ઓફ યુકે કરી રહી છે. એટલા માટે એક બીજી વસ્તુ જો કંઈ રહી ગયું હતું એટલા માટે એક સરસ નાટક થઈ ગયેલું હતું. ચાલો એ વાત આપણે કરતો નથી, પણ આ નવા શબ્દો તમને આવવા જોઈએ. કોઈ આર્કિટેક્ટ આવે તો ઓળંબો શબ્દ આવે, અંદર એવી બધા શબ્દો આવે એવી રીતનું. અને આ જે વાત છે તે શંકરને પુત્ર જન્મવા માટેની પ્રોબ્લેમ હતો. તારકાસુર રાક્ષસ હતો, એને મારી કોણ નાખે? તો કે કોઈએ ઝીણા સ્મોલ પ્રિન્ટમાં લખેલું હતું, પેલા આપણા સીઈઓ લખે ને કે જ્યાં તારે કોઈ મારી નહીં શકે, પણ ઝીણા અક્ષર લખેલું, જો શંકરનો પુત્ર થશે એ તારું સપોરું ફૂટશે. તો આ શંકરનો પુત્ર કોણ થાય છે? અને શંકરને તો સેક્સ માટે એવર્ઝન હતું, એને કામદેવને બાળી દીધેલા હતા. તો આ કામદેવને આ શંકરને સિડ્યુસ કરવા માટે કોણ આવે? માટે ઉમા ઉર્ફે પાર્વતી ઉર્ફે જિન્નતમાન. જિન્નતમાન કેમ લીધી? તો કે જિન્નતમાન ઇઝ અ પરફેક્ટ વુમન એટ ધેટ ટાઈમ. એના ટાઈમે તો એ જિન્નતમાન એને સિડ્યુસ કરે અને પછી શંકરની ત્યાં કાર્તિકેયનો જન્મ થાય. એ કાર્તિકેય પેલા તારકાસુરને મારે. તો એ પ્રમાણે મારે તમને કહેવું છે કે વાર્તા એ પિંડમાંથી બની છે વાર્તા. એટલે હું તમને પિંડમાંથી આપી દઉં છું, પણ તમે શંકરનું કશું ન સમજ્યા હોય તો પણ કંઈ નહીં. એક માણસ છે આઈટીનો, એનો ઇન્ટરવ્યુ લે છે, એ પ્રમાણે લો તો પણ સડસડાટ જાય છે. આ બાજુથી પણ એ જ વાર્તા છે, આ બાજુથી પણ એ જ વાર્તા છે. એટલે એ પ્રમાણે વાર્તા રજૂ કરવાનો મને ચાન્સ આપ્યો તમે, એ માટે બહુ સરસ. અને હવે આમાં જે વિડીયો ફ્રીઝ થઈ ગયેલો હતો એ લોકો તો અન્યાય થયો હશે, પણ કાંઈ નહીં, વાંચજો નાટક. મારા સંગ્રહમાં ઘણી બધી વસ્તુ હું એની પબ્લિસિટી નથી કરતો, હું તો એને ઈ બુક તરીકે મૂકી દઈશ કે જેથી બીજા લોકો કરી શકે નાટક. સારું, હવે હસમુખભાઈ નથી, માટે અમે તમને એક નાટકનો અંશ બતાવીએ છીએ. તો વિનીતા દર્શન દો. ચાલો. આપણે સ્પીકર વ્યૂ પર કેમ નથી આવતા? અમે સ્પીકર વ્યૂ પર આવવા જોઈએ. હા, તમે સ્પીકર વ્યૂ પર જ છો. સ્પીકર વ્યૂ અમે નથી. ઓકે, અમે નથી જોઈ શકતા, અમે તમને જ જોતા હતા. ના, એટલે મેં એવી રીતના રાખ્યું હતું કે ફોકસ તમારા પર રહે, કેમ કે જે બોલતું હોય એનું સ્પીકર વ્યૂ પર આવી જાય ને, એટલે મને પોતાને હું સ્વિચ ઓફ કરી રાખું છું. ઓકે, અમારા બંનેનો અવાજ બરાબર સંભળાય છે? એકદમ લાઉડ એન્ડ ક્લિયર. બે સરસ ફ્રેમમાં દેખાવ છો. રાઈટ, સ્ક્રીન પ્રેઝન્સ ઇઝ ટેરિફિક. સો ઓવર ટુ યુ. ઓકે. જો આ એક નાટક મેં કરેલું હતું 2006 કરેલું હતું. એટલે એ નાટક મારી નિગાર સુલતાના, અને આ એનું એક માત્ર અંશ છે. આટલા બધા વર્ષો પછી જે અંદર પાત્ર કરેલું તે વખતે એ પાત્રો અમારી સાથે બી લડતા હોય કે આ મારી લીટી રહી ગઈ, આ મારી લીટી રહી, પણ ટાઈમના અભાવને લીધે એ બધી લીટીઓ અમે કેન્સલ કરી રાખીએ છીએ. જોવું હોય તો જુઓ કે કેટલી બધી કેન્સલ કરેલી લીટીઓ હોય, પણ પેલી લીટીઓ જે આગળની છે હજુ અમારા મગજમાં હોય, એટલે એ પેલો વિરોધ થાય ત્યાં આગળ, એટલે થોડીક ક્ષતિઓ થશે, ચોક્કસ ક્ષતિઓ થશે, કેમ કે પેલી લીટી આગલી યાદ આવે જયારે આપણે કરતા હોય ત્યારે. તો અમે નાટક રજૂ કરીએ તે પહેલા હું ડોક્ટર વિનીતા શાહ ઉર્ફે મારી વાઈફ, એનો એક ઓળખાણ આપી દઉં. એ બાળકોના રોગોમાં નિષ્ણાત છે અને હાલમાં એ રિટાયર થઈ ગયા છે. એમણે ઘણા મેડિકલ પુસ્તકો લખ્યા અને કારકિર્દીમાં એમને ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર તરીકે એક ખિતાબ પણ મળ્યો. અત્યારે એમનો ફોટો ડિસ્ટિંગ્વિશ્ડ ફેકલ્ટી, એ જે બધા ફોટા હોય કાયમ માટે જે સદીઓ સુધી રહે, એ સદીઓની અંદર એમનો ફોટો ત્યાં જડાઈ ગયો છે. હું એવું કહું છું ઝૂલે છે. એક જ ઘરમાં હોવા છતાં, આ જરા સાંભળો શાંતિથી, બહુ સરસ છે. એક જ ઘરમાં હોવા છતાં એમને મળવા માટે હું ટેક્સ કરીને એપોઇન્ટમેન્ટ લઉં છું.
આ વાક્ય એમને બહુ ગમે છે, જ્યારે ને ત્યારે આ વાક્ય બહુ ગમે છે, એટલે તો આ નાટકમાં ભાગ લેવા માટે મને હા પાડી છે. આવું અમારા ઘરમાં આવી રીતનું ચાલ્યા જ કરતું હોય છે સામસામે, કે ભાઈ પાછા આ લીટી એમને ખબર પણ હોય અને અત્યારે હસતા પણ હોય કેવી રીતે. તો અમે નાટકનો અંશ રજૂ કરીએ છીએ. અંશ એટલા માટે છે કે તમને નાટક અડધું જ લાગશે. માત્ર એક લીટીનો એનો સાર એ છે કે આ હસબન્ડ વાઇફ અથવા તો એના કરતા જેન્ડર ફાઇટ, મેન અને વુમનનો જે કાયમ માટેનો એક સામે કસલ ચાલ્યા કરતી હોય, આ એનો એક અંશ છે. ખાલી મેં આ વિષય પર તો બધા હજારો લેખકો બધા ઘણાએ લખ્યું છે, પણ મારા આ નાટકની અંદર હું ઓરિજિનલ કહું છું તે છતાંય એટલું જ છે કે એ જેન્ડર જે ફાઇટ છે એ તો ચાલુ જ છે. એની અંદર મેં થોડું હાસ્ય ઉમેર્યું છે અને થોડા બોલિવૂડના ગીતો ઉમેર્યા છે. કડંગા પેલા જૂના જમાનામાં નહીં, ભાંગવાડીમાં પણ ગીતો ગાતા હતા ને, એવી રીતનું છે. એવી રીતનું કેમ લાગી છે માયા મોહનજી, એવું અંદર થોડું બોલિવૂડનું છે, જેથી લોકોને પરિચિત ગીત. તો અમે રજૂ કરીએ છીએ મારી નિગાર સુલતાનાનો. એના પેલો અંશ પર બહાર રહી ગયું છે એટલા. મારી નિગાર સુલતાનાનો એક અંશ. એક જ સેકન્ડ. હાજી શબ. નિરાકાર, કાલે આપણી મેરેજ એનિવર્સરી હતી. મસ્ત મજાની ચાંદની રાત હતી. યસ ચાંદની રાત હતી, ફૂલ મૂન હતો. તારામાં પેલી ઈશ્કી પેસી ગઈ અને પછી આપણે આલિંગન લઈ બેઠા અને પછી આપણા શ્વાસ વધી ગયા. પછી તું કશું બોલ્યો? યાદ કર શું બોલ્યો તે. મને એકચ્યુઅલી કશું યાદ નથી. લિસન. મુझको यारो माफ करना, मैं नशे में था. તું મારી પાસે આવ્યો, મારા કાન પાસે આવ્યો. તારી આંખો બંધ હતી અને તું બોલ્યો, મારી નિગાર સુલતાના. એક્સક્યુઝ મી, વોટ? હા, તું એવું જ બોલ્યો, મારી નિગાર સુલતાના. હું મોસમી છું, હું તારી લીગલ વાઇફ છું. હું પૂછું છું, આ નિગાર સુલતાના છે કોણ? એના નામ ઉપરથી તો કોઈ બજારું સ્ત્રી લાગે છે. કોણ છે નિગાર સુલતાના? હા, Oh God. હવે એ મિસ્ટ્રી તારે સાંભળવી છે, તો સાંભળ. નિગાર સુલતાના એટલે મારા ફાધરના જમાનાની એક મારકની મસ્ત અભિનેત્રી. બ્લેક એન્ડ વ્હાઇટના સિનેમાના પડદા પર એને જોવા અમે આખું ફેમિલી જઈએ, સહકુટુંબ. થિયેટરમાં પછી હું મારા મધર અને ફાધરની વચ્ચે બેસી જાઉં અને પછી ઘેર આવીને સિનેમાની જ વાતો. સાંજે જમતી વખતે અમે બધા એ સિનેમાની જ વાતો કરીએ. મારા ફાધર મારી મધરને એટલો બધો પ્રેમ કરે કે કહે, અરે ઓ મારી નિગાર સુલતાના, જરા શાકબાગ આ તરફ આવવા દો. એ સાંભળતા જ મારી મધરના ગાલ પર શરમથી ડિમ્પલ પડી જાય. બિચારી માં રસોડામાં પછી ભાન ભૂલી જાય અને પછી તમે જે માગો તે પાપડ લઈને આવતી રહે. I think your father was torturing your mother. No, come on, Mosami, that is not true. કદાચ એવું બની શકે કે મારા મધરના એ સુખની તને ઈર્ષા થાય છે, માટે તું ટોર્ચર થાય છે. ઓ યા, તારા ફાધર એ નિગાર પર મરે અને તું એનો લટ્ટુ. તે એવું એનામાં છે શું જે મારામાં નથી? તો એક મોટું લિસ્ટ તૈયાર થાય. જા એક કોરો કાગળ તૈયાર. જા, હું તો ખાલી જસ્ટ કિડિંગ, જોક કરું છું. એક કોરા કાગળ પર તો મારી આત્મકથા લખીશ અને પછી આ રીતે શરૂ થશે. પછી હું જુવાન થયો. લખનવી કુર્તો પહેરેલી મારી નિગાર સુલતાનાને મેં એક મેટીની શોમાં જોઈ. સેપિયા રંગની ફિલ્મમાં મેં એની માંજરી આંખો જોઈ.
મારા બેવ ખભે જાણે મારા મધર ફાધરનો મેં સ્પર્શ અનુભવ્યો. સિનેમા થિયેટરના અંધારામાં જાણે હું એકલો કોઈ બેન્ચ પર બેઠો છું અને સેન્ટરમાંથી પ્રકાશનો એક ત્રિકોણ પડદા પર પડે છે. બધું ઝગમગે છે અને એમાંથી નિગાર સુલતાના ક્લોઝઅપમાં આવીને મને કહે છે, મોરે પિયા ગયે રંગૂન વહાં સે આયા ટેલિફોન, तुम्हारी याद सताती है, तुम्हारी याद सताती है, मेरे पिया गए रंगून. चल चल जवाने जवाने આ બધી વાતો. और चेंज एक काम कर, ચાલ યાર ચાલ ચા બનાવી લાવ, જાવ સાથે બેસીને ચા પીએ. ના, બોલાવ તારી એ ગર્લફ્રેન્ડ ને. અરે આ બધા ભૂતો તો કાયમ આપણા મગજની અંદર ભટકતા જ હોય છે. એકાદ રળિયું ખડ્યું રખડતું ભૂત તો અમારી રજાઈમાં આવીને સંતાઈ જાય છે. બોલ હવે આના માટે તારે મને સજા કરવી છે? બોલ, ફાંસીની સજા? ફાંસી તને નહીં, એને આપવાની, કે જેથી એ તારી સાથે આંખો મારતી બંધ થાય. સાંભળ, લિસન લિસન. આ બધી નિગાર સુલતાનાઓ તો કચકડે મળી ગઈ છે. આ પ્રોજેક્ટરનું એક કચકડું ફરે, ચક્કર ફરે કે બધી કચકડામાંથી પરીઓની જેમ સજીવન થાય અને પછી ઠુમકા મારે. આ બધી નિગાર સુલતાનાઓ બધી કાળ સાથે ફ્રીઝ થઈ ગઈ છે. માટે એવી ને એવી દેખાય છે. 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ તું ને હું ગરડા થયા છે. સ્ટોપ ઇટ. એ ભૂત કાઢી કાઢ તારા મગજમાંથી. ભૂત કેવી રીતે નીકળે? હે, આમજ તું એક ગાયન સાંભળું છું કે જાણે મારી સામે આવીને પેલી મુંજરો લે છે. એની બાજુએ પેલો રાતો દાઢી વાળો ચાચો સારંગી વગાડવા બેસી જાય છે. પેલો ચકચકતી તાલ વાળો તબલચી ગોઠવાઈ જાય છે અને પછી નિગાર કમરેથી ઝૂકીને ગાય છે, માર કટારી મર જાના અખિયાં કિસી કો મિલાના ના, ઓ મિલાના ના. તો મારી સાથે શું કરવા આખિયા મિલાવી? મારા કેટલા ડ્રીમ્સ હતા. હાની, એ બધા ડ્રીમ્સ હતા. મારી દે એના પર ચોકડી. લિસન, મારા પ્રેમનો આસવ પી. એ પ્રેમ હું ક્યાંથી રિફિલ કરું છું એનું સોર્સ શોધવા ના જા. એના કરતા એવું ધાર ને કે હું જાણે અરમાની સૂટ પહેરીને ઉભો છું અને તું વર્સાચીની લાંજરે પહેરીને ઊભી છે, ગાઉન પહેરીને ઊભી છે. પછી આપણે બંને જણા ગીતો ગાઈએ છે અને ગાયન શરૂ કરીએ છીએ હેમંત કુમારનું. આ નીલ ગગન તલે પ્યાર હમ કરે, ટેઉ ટેઉ ટમ 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 ટમ. જા, નીલ ગગન જોડે એને લઈ જા. તારા ફાધરની ગર્લફ્રેન્ડ જોડે રોમાન્સ માર. કહું તને એ ક્યાં હશે? કોઈ નર્સિંગ હોમમાં હશે. અને સાંભળ, તને એ પણ કહું કે હવે કેવી લાગતી હશે. સફેદ સૂતર ફેણી જેવા વાળ, હાથમાં બ્રાઉન પેપર બેગ, ખૂંદી અને બોખી. તને સવાલ પૂછું છું, તે બોખીને કિસ કરેલી? જવાબ આપ, હા કે ના? Honey, you are such a small woman, very small woman. How am I going to explain you all this thing? This is a man thing. हमने तो black and white કલરમાં એના પીચ કલરના ગાલ દેખાય છે, એની લાંબી ડોક, કાન પર ફ્રેન્ચ અભિનેત્રીના સોનેરી વાળના ગુચ્છા, હિંગળો રંગના એના હોઠ, બોરસલ્લીના પરાગ જેવો એનો શ્વાસ. મૃગનયની નિગાર સુલતાના, મૃગનયની. આ નિગાર બોલે છે ને તો તારા મોઢામાંથી લાળ ગદડે છે.
અરે ચાલ આ લડવા ઝઘડવાનું છોડી દઈએ, કારણ એમાં આપણી કરિયર બનાવીએ છીએ આપણે, એવું લાગે છે. કોલેજમાં એનો કોઈ કોર્સ નથી આ લડવા ઝઘડવાનો, માટે આપણે બંને નપાસ થવાના. નપાસ નપાસ તો તું થયો છે, કારણ તે મારો વિચાર નથી કર્યો કે મારા મનમાં શું થતું હશે. જે પુરુષને મેં મારી આખી જિંદગી સોંપી તે બીજી સ્ત્રીને મનમાં પ્રેમ કરે, મારી સાથે ફક્ત એનું શરીર હોય અને પાછો મારા કાનમાં આવીને કે મારી નિગાર સુલતાના, હું મોસમી છું. મારી પણ કોઈ હસ્તી હોય કે નહીં? હું કઈ તારી માં નથી કે આ ડાઇનિંગ ટેબલ પર બેસીને તારી ફેન્ટસીની વાતો સાંભળું અને પછી હાહાહી કરું. I'm only human. માત્ર સ્ત્રી છું. સોરી, તું સ્ત્રી છે. સોરી કે તું સ્ત્રી છે, હું પુરુષ છું. જો આ ફેન્ટસી હું કઈ બજારમાંથી ખરીદીને લાવતો નથી, સાવ અંદરથી કઈ પોયણાની જેમ ફૂટે છે. We are talking my life, damn it. તે એને ચૂથી નાખી. આ મોમેન્ટે તો મને એવા ખરાબ વિચારો આવે છે. આ હમણાં પેલી માર કટારી વાળું ગીત ગાતો હતો ને, તો એ કટારી તારા આ પેટમાં ખોસી દેવાની, પછી તારામાં રહેલા એ પુરુષને પેટ્રોલ છાંટીને બાળી દેવાનો. પછી તારું આખું શરીર સંકોચાઈને એક નાનું સર્કલ થઈ જાય. પછી આ સફેદ માર્બલ પર ચોકલેટ કલરનું ટપકું થઈને તું ચીચકી જાય. સોરી પાડન, તને આવા વિચારો કેમ આવે છે હું કારણ કહું. તું આખો દિવસ ટીવી જોયા કરે છે ને એટલે. છતાં તને એક વસ્તુ કહી દઉં, આઈ મસ્ટ સે, એ હિંસાનું જે વાયલન્સનું ચિત્ર તે એટલું સરસ દોર્યું, જાણે હું જયારે ચોકલેટનું પેલું ટપકું થઈ જતો હોઉં ને તે વખતે પાછળ બેકગ્રાઉન્ડમાં બીથોવનની સિમ્ફની વગાડે છે. ઇટ વિલ ગો સો ગુડ. બીથોવનની સિમ્ફની. થેન્ક યુ. નિરાકારના આકારનો લોપ થઈ જશે. થેન્ક યુ. પણ પછી મોસમી તારું શું થશે? એટલે રહીશ કે પછી પાછો બીજો પુરુષ શોધીશ? કે બીજો પુરુષ શોધવાની હોય તો પાછું એનું એક ચક્કર ચૂમ ચીમ ચીમ બોલે. પછી મોસમી બેન તમારે પૂછવું પડશે, ઓ શોભાભાઈ ના સાળા, ઓ કરસન કાકા કાળા, ઓ ભૂરી બંડી વાળા, ચરર ચરર તારું ચગડોળ ચાલે, ચરર ચરર તારું ચગડોળ ચાલે. લોકો આ બધી વાત જવા દે, એક વાર શાંતિથી આંખો બંધ કરી દે અને પછી તું મનમાં એવો વિચાર કર કે શું આખા શહેરમાં આપણી શું ઇમ્પ્રેશન છે. આપણે લડાલડી કરીએ છીએ પણ આખું શહેર તો આપણને એક આદર્શ દંપતી માને છે. આદર્શ દંપતી? એમાં તું કેવી રીતે આવી ગયો? મારા તો કેટલા ડ્રીમ્સ હતા. મારે તો એવો હસબન્ડ જોઈએ જે મારા જોરાપામાં આંસુ પાડે. મારા વગર એક દિવસ પણ જીવી ન શકે. મોસમી એમાં થોડી અતિશયોક્તિ છે. I tell you why.
થેન્ક યુ. ત્યાં મારું નાટક આજે અંશ અમે રજૂ કર્યો ત્યાં આગળ પતી જાય છે, એટલે મારી નિગાર સુલતાનાનો એ અંશ હતો એ ખાસ યાદ રાખજો. એક વસ્તુ હું કહેવાનું ભૂલી ગયો કે આ વાચિકમ હતું એટલે માત્ર બેસીને નાટક કરવાનું હતું. આ પણ એક ન્યૂ નોર્મ છે, એ યાદ રાખજો. આ નવું નોર્મ થાય છે. હવે આપણે સ્ટેજ ઉપર જઈને જોવાનું નથી. અને આ કોરોના તો બાજુ પર રહી, પણ એક સંદેશો કેવો મળે છે. 10,000 માઇલ દૂર અહીંથી બેઠા બેઠા ઇન્ડિયાના માણસો જોતા હોય, ઓસ્ટ્રેલિયામાં જોતા હોય, પેલા આરાધના ભટ્ટ જોતી હોય. આ બધું ન્યૂ નોર્મલ. હવે મારે એક ખાસ એક આઈટમ તો છે જ મારી, એટલે આપની રજા હોય તો હું એ કરું. મારે આભાર ખાલી કેવું છે. આભાર રીતે Sure. આપણે almost 2 minutes to the allotted time, but yes, we can use the 2 minutes. Yeah, sure. અચ્છા, ખાસ તો પહેલો આભાર વિપુલભાઈ કલ્યાણીનો, ભાઈ શ્રી પંચમ શુક્લનો. એમની સાથે મારી હવે તો ગોષ્ઠીઓ બધી શરૂ થઈ ગઈ છે. નવા ભાઈ અશોક કરણિયા સાહેબનો, એમનો પણ થયું. આ મારા વિશે મને એવું લાગે છે કે આપણી શાંગ્રીલા મોમેન્ટ્સ હતી. આપણે નાટક કેવી રીતે રજૂ કરી શક્યા, બધું શાંગ્રીલા મોમેન્ટ્સ, અને વી આર પાયોનિયર, એવું યાદ રાખજો. પડદા પાછળના કલાકારો બધા ઘણા છે, અને એમાં ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાનો પણ મારે આભાર માનવો પડે કે જે લોકોએ નાટક પહેલી વાર કર્યું. આ મૌલિક નાટક છે, યાદ રાખજો. અને એના બધા કલાકારો, બધા એક્ઝિક્યુટિવ કમિટીના, અને ખાસ તો જયારે હું આભાર વિધિ કરું છું ને ત્યારે મને રામ ગઢવી યાદ આવે છે, કેમ કે આભાર વિધિ એક સેપરેટ આઇટમ છે. એ રામ ગઢવીએ સિદ્ધ કરેલું. અને જયારે ધારો કે હું બાથરૂમ ગયો હોય ને પછી એકદમ રામ ગઢવી કે બોલતા હોય, કોઈ કે આભાર વિધિ પતી ગઈ, તો જાણે કે પ્રોગ્રામની કોઈ આઈટમ જતી હોય એવો મને એવું દુઃખ થતું હતું. રિયલી આઈ મીન ઇટ ફ્રોમ માય હાર્ટ. તમારો બધાનો સૌનો આભાર. અને પ્રેક્ષકો જે લોકો અંદર જોઈન થયા તે લોકોને સોરી કે એની અંદર થોડી વિડીયો ટેકનિકલ પ્રોબ્લેમ થયો પણ હોય, એની માફી હું માંગુ છું. અને બહુ જ મજા આવી. ખૂબ ખૂબ આભાર તમારો રજનીભાઈ શાહ. આજે બસ અમે આ બેઠા બેઠા બધાને પોતાના ઘર આંગણે નેટફ્લિક્સમાં લાઈવ એક્શન જોવા મળી ગઈ એવું થયું, રાઈટ. બહુ જ આનંદમય અને રોમાંચક. આપણે એક નહીં પણ બે વર્ઝન્સ જોયા, બે પ્લે જોયા, લોંગ ફોર્મ અને શોર્ટ પ્લે. અને ડેફિનેટલી આજકાલ બધું નેનો થવા માંડ્યું છે મોબાઈલ ફોનની દુનિયામાં, અને બધા નવા ફોર્મ્સ આવી રહ્યા છે. તો એની બેન લોકોને એક આજે પૂજાના ફૂલની પંખુડીની પ્રમાણે એક એક્સપિરિયન્સ થયો. એ પણ બધાને યાદ દેવાઈ દો. સો થેન્ક યુ એવરીવન. આપણે અત્યારે સમયના એકદમ ટોક પર આવી ગયા છે, પણ બધાને યાદ અપાવી દઉં કે કાલે ફરી આપણે બધા મળી રહ્યા છે. આ ઉત્સવ ચાલુ રહેશે, આપણો રજત રાણ પડાવે ઓપિનિયન. એમાં કાલના કાર્યક્રમની બધાને ઉત્સુકતા છે જ. વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ તેમજ જય જગત. જેમ રજનીભાઈ અત્યારે આરાધનાબેનનો ઉલ્લેખ કર્યો, એ આવવાના છે. નટવરભાઈ ગાંધી, લોર્ડ ભીખુ પારેખ, બ્રિસ્ટલથી આપણા રોહિતભાઈ બારોટ, અને વાચક સભામાં ભદ્રાબેન, ચિરાગભાઈ અને જેલમ હાર્દિક હોવાના છે. સો કાલે આપણે ફરી આ સમયે જ મળશું. આજે હું ખૂબ આભારી છું ડોક્ટર રજની શાહ, બિનિતા શાહનો, જેમને આજે આપણી સામે સરસ બે રજૂઆત કરી. ગુજરાતી લિટરરી અકાદમી, ગુજરાતી લેક્સિકોનના બધા સભ્યો, શ્રી વિપુલભાઈ, who's heading everything and who's the man behind this movement. વિપુલભાઈની સાથે જ પંચમભાઈ, નીરજભાઈ, મૈત્રી અને બીજા ઘણા બધા મિત્રોનો બી હું ખૂબ આભારી છું. અને ફાઇનલી લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, આપ બધા પ્રેક્ષકોનો, આપ બધા વાચકોનો, જે લોકોએ અમને ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ એન્કરેજમેન્ટ, સપોર્ટ આપી છે, અને અત્યારે બધા આપણે આવી રીતના બધા એક સાથે એકત્ર થઈ રહ્યા છે. તો ફરી આપણે કાલે મળીશું. થેન્ક યુ. ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન.